ક્રોધમાં આવીને કહે છે કે સાંભળ મૂર્ખ, તને ભાન નથી પડતું, સીધો કેમ ચાલતો નથી? મારા માથામાં ઈંચ વાગે છે. હું સિંધુ સવીર દેશનો રઘુગણ રાજા તને શિક્ષા કરીશ. જો જડ ભરતને મનમાં એમ થયું કે અરે રે, આ રઘુગણ રાજાને પાલખી મેં મારા ખભે ઉતારીને હજી એનું અજ્ઞાન નહીં જાય તો આનું કલ્યાણ ખેદી થશે. જડ ભરત અત્યાર સુધી ક્યાંય એક અક્ષર બોલતા નહોતા. આજ પહેલી વાર એને જબાન ખોલી છે. અને જડ ભરત આને કહેવા લાગ્યા કે હે વીર, તમે જે કહ્યું ને એ ખરેખર સત્ય છે. તમે ભલે મારી મસ્કરી કરી પણ એ મસ્કરી નથી. જન્મ જન્માંતરથી મારા કર્મનો ભાર છે ને હું એકલો જ ઉપાડું છું, એમાં કોઈ ભાગીદાર થયું નથી. એટલે હું એ કર્મોને ભાર ઉપાડીને થાકી ગયો છું. એટલે હે રાજન, હું તો હવે ક્યાંક અટકવા માંગુ છું, વિશ્રામને ચાહું છું. વળી તત્વ દ્રષ્ટિએ હે રાજન જોવા જઈએ ને તો ભાર નામે કાંઈ નથી, કારણ કે ભાર તો દેહને ઉપાડવાનો છે ને હું તો આત્મા છું. જનારનો અને જનારનો માર્ગ અને જવા યોગ્ય વસ્તુ એ કોઈ સાથે આત્માના સંબંધ નથી. તું એમ કહે છે ને કે જાડો છું. સાંભળ, આત્મા તો જાડોય નથી ને પાતળોય નથી. જે કાંઈ સ્થૂળ, કૃશ, રોગ, મનોવ્યથા, ભૂખ, તરસ, ભય, કંકાસ, ઈચ્છા, વૃદ્ધાવસ્થા, નિદ્રા, મૈથુન, અહંકાર, મદ, મત્સર, શોક, આ બધા હે રાજન દેહના ભાવ છે. તું એમ કહે છે ને કે હું તને મારી નાખીશ. સાંભળ હે રાજન, મને તો તુંય મરેલો જ દેખાય છે. આ દુનિયા બધી મરેલી જ છે, કોઈ આમાં જીવતા મને દેખાતા નથી. ભગવાન સ્વામિનારાયણ છે ને કચ્છમાં પારણ હતી તો કાળા તળાવ જતા હતા, ત્યારે ભુજમાં બ્રહ્માનંદ સ્વામી પિંગળ શાસ્ત્ર ભણતા. ભગવાનને કહે છે મહારાજ, તમારા સાનિધ્યમાં ભાગવત થવાની ને મને લઈ જાઓ. ભગવાન કે નહીં સ્વામી, તમે પિંગળ ભણો. કથા કરીને મહારાજ પાછા આવ્યા ને સ્વામી કે મહારાજ ત્યાં તો ન આવી શક્યો, પણ ભાગવતનો સાર મને કયો. ત્યારે ભગવાન કે સ્વામી, મરેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય છે, આ ભાગવતનો સાર લ્યો. સ્વામી વિચારમાં પડી ગયા. ભક્તો, મરેલો મકોડો એટલે આ દેહ અને જીવતો મકોડો, અરે ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવતો મકોડો એટલે આપણો જીવ. જુઓ, વાતે સાચી હો. મરેલો મકોડો જીવતા મકોડાને તાણે છે. અહીં સભા મંડપમાં સરસ મજાની કથા ચાલતી હોય ને ચાના બંધાણીને ચાની તલબ ઉપડે, કે ગુટકાના બંધાણીને ગુટકાની તલબ ઉપડે, બીડીને બંધાણીને એની તલબ ઉપડે, એટલે આ 3-4 મણની કાયાને અહીંથી ઊભી કરે અને ગામના જાપભા ભેગી કરી દે. આ મરેલો મકોડો તમે જુઓ. જીભને હવાજ જાગે ને રાતના 8:30 થયા હોય, કડકડતી ઠંડી હોય ને એમ થાય કે આજ તો રાયપુરના ભજીયા ખાવા છે. એવી તલબ લાગે ખાવાની. એટલે તરત જ કોટ ઠઠાડ છે, બાઇકની ચાવી લેશે અને રાતો રાત અહીંથી ઉપડે ને રાયપુર દરવાજે પહોંચી જાય ને ગોટા ખાઈ લ્યો. આ મરેલો મકોડો તમે જુઓ, લૂલીને હવા જાગે ત્યારે આખા શરીરને હેરાન કરે, જીવને ખેંચીને છેક રાયપુર પહોંચાડી દે. વાઇડ એંગલમાં સરસ મજાનું પિક્ચર ચડ્યું હોય ને આ બાજુ ગામમાં રાત્રિ ભજનનો પ્રોગ્રામ હોય, પણ યાદ આવે કે આજ તો 3 ઇડિયટ્સ લાગ્યું છે ને જોવું છે, તો આ ઇડિયટ અહીંથી તરત ઊભો થાય લ્યો. ભાઈબંધને ફોન કરી દે કે ભાઈ ટિકિટ મારી લઈને રાખજે, હું આવું છું. અને અહીંયા ભજનનું સુખ મૂકીને આ મરેલો મકોડો છે એ અહીંથી ઉપાડે. જીવતા મકોડાને 3 કલાક કાચી જેલમાં હો, જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂરી દે લ્યો. મુક્તિના ઉપાય અહીંયા મંદિરમાં ધૂનમાં બેઠો હોય, ભજનમાં બેઠો હોય તો મુક્તિ મળે, એના બદલે આ મરેલો મકોડો આંખ અને કાનને જ હવાદ હોય, આમાં બીજાને પિક્ચરનો સ્વાદ આવે. પણ એ 2 ઇન્દ્રિયો મરેલા મકોડા જીવને અહીંથી ઉપાડી અને વાઇડ એંગલમાં 3 કલાક કાચી જેલમાં ગોઠવી દે. પિક્ચર જોઈ અને જમપુરીના ભાથા ભરે હો. એટલે કહું છું ભક્તો, ભગવાને સાર કીધું, મરેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય છે.
આવી સરસ મજાની ભાગવતની કથા અહીંયા ચાલતી હોય છતાંય તમે જુઓ આ બધા બંધાણી હોય ને એ પાછા ઉતારામાં હોય. એક જગ્યાએ એક ભાઈ ગયા કે ભગત અહીં હું હુતા છો, જાઓ સભા મંડપમાં જઈને કથા સાંભળો. તારે કે 8,000 મેં ભર્યા છે, તમે શું મગજમારી કરો છો? તો કઈ 8,000 થી કલ્યાણ થઈ જવાનું છે? અહીં બેસશો ને કથા સાંભળશો તો કલ્યાણ થશે. હો. બીજા એક ભાઈ તમાકુ ખાતા હશે, સત્સંગી કે ભાઈ તમે આ શું કરો છો? ત્યારે કે ભાઈ બધું એ તો ચાલે, પણ ભલા માણસ અહીંયા આવ્યા છો, હવે તો આ છોડો. તોય હાથમાં એમને એમ તમાકુ પકડી રાખ્યો, છોડે નહીં. સત્સંગી કહે છે ભાઈ જાઓ સભા મંડપમાં જઈને સ્વયંસેવકે બેહો, કથા સાંભળો. અહીંયાથી હટ્યા નહીં એટલે સેવતે મોઢું બગાડી અને ગુટકો બાજુમાં નાખીને અહીંયાથી મહાપરાણે ઊભો થઈને મંડપ બાજુ આવ્યો છો. આ મરેલો મકોડો તમે જુઓ, લૂલીને તમાકુનો હવાદ હોય, મોક્ષના ઉપાય ભૂત આ ભાગવતના કથા મંડપમાં પણ એ મરેલો મકોડો બેહવા ન દે અને જીવતા મકોડા જીવને અહીંથી તાણીને સભા મંડપમાંથી કાઢી ઉતારા ભેગો કરી દેજો. પણ એટલું યાદ રાખજો, અહીં ઉતારામાં રહેશે અને ઉતારા પછી આ પૃથ્વી લોક ઉપર જ રહેશે, એ મરીને પાછા થાય છે, ધામમાં જશે નહીં. માટે આવી કથા આપણે બેસાડી છે તો આપણે જ મુખ્ય યજમાન છે, સમજા? હું જ ચીફ હોસ્ટ છું એમ માનવાનું આપણે. અને મારી જ આ કથા છે ને બીજા બધા તો મારા મહેમાન છે એમ માનીને સૌથી મોખરે આવીને બેસવાનું અને કથા શ્રવણ કરીએ તો આપણું ને આપણા પિતરીઓનું કલ્યાણ થાય. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન આવો સરસ બોધ આપવા લાગ્યો. કહે છે સાંભળ, તું એમ કહે છે ને હું રહુગણ દેશનો રાજા છું. ભરત કહે છે કે તે આગળ ભરત રાજાનું નામ સાંભળ્યું તું? કહે છે હા. રહુગણને કહે છે ઈ આઈ એમ પોતે, હું પોતે આ ભરત છું. સાંભળ, કેવળ મૃગના બચ્ચામાં હેત કર્યું તો આ સજા થઈને જળ ભરત થઈને આવ્યો છું. તું મને શું સજા કરવાનો? તું તો ખોબા એવડા રાજ્યનો ધણી છે, હું આખા ભારત વર્ષનો ચક્રવર્તી સમ્રાટ હતો. અને તું પોતાની જાતને રાજા કહે છે. રંજયતીથી રાજા, રંજાડે એને રાજા ન કહેવાય, એને તો રાક્ષસ કહેવાય. પ્રજાનું રંજન કરે, આનંદ પમાડે ને એને રાજા કહેવાય. તું તો પ્રજા પાસે મફતમાં વેઠ કરાવે છે. નીકળો છું કપિલ ભગવાન પાસે સત્સંગ કરવા, મોક્ષનું ભાથું ભરવા, અને નિર્દોષ પ્રજાને પાલખીએ જોડીને વેઠ કરાવે છે. આમાં ક્યાં તારામાં સત્સંગીના એકેય ગુણ છે? રાજાને મનમાં થયું કરે રે આ તો કોઈક મોટા પુરુષ લાગે છે. પાલખીમાં બેઠો તો જળ ભરત કહે છે સાંભળ રાજા, તું એમ કહે છે ને કે મારે મને તને શિક્ષા કરવી છે. સાંભળ, જળ હોય ને હું તોય મૂર્ખને શિક્ષા વ્યર્થ છે, પ્રમાદીને પણ શિક્ષા કરવી વ્યર્થ છે. હું ગાંડો હોય મૂર્ખો હોય તો મને શિક્ષા કરીશ ને તોય હું સુધરવાનો નથી. હે રાજા, મારા જેવા પાગલને તું શિક્ષા કરીને શું લાડવો કાઢીશ? राजा हमें पागल ही रहने दे, हमको पागलपन में ही खुशी है. जड़ भरत सरस मजानो उपदेश आपे छे ने एम कहे छे के तू मने शू पूछे छे? शू पूछो छो मुझने के हूँ शू करूँ छो? मने ज्यां गमे त्यां हरो छो परो छो. मने ज्यां गमे त्यां हरो छो परो छो. जड़ भरत ने रहुगण कहे छे के सीधो चाल, तू केम हरखो चालतो नथी? जड़ भरत कहे छे हाँ बड़ हूँ बरोबर चालू छुं. न जाऊं कुमार गे कदापि, न जाऊं कुमार गे कदापि. विचारीने पगला भरो छो. मने त्यां गमे त्यां हरो छो भरू छो. मने त्यां गमे त्यां हरो छो भरू. राजा ने कहे छे सांभळ राजा, हूँ विचारीने पगला भरू छू. मारा पग नीचे कीड़ी मकोड़ी दबाईने मरी न जाए, नवा कर्म न बंधाय, एटला माटे हूँ व्यवस्थित चालू छू.
તું એમ કહે છે કે હું તને મારી નાખીશ, સાંભળ મને કોઈની બીક નથી. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું. રઘુગણને કહે છે, રાજા હું તો આત્મા છું, મને આ જગતના કોઈ જીવ પ્રાણી માત્ર પશુ પંખીથી ભય નથી. કેવળ મને ડર હોય તો એક પરમાત્માનો છે, એને નજર સામે રાખીને હું ચાલું છું. તું કહે છે ને હું પાગલ છું, ખરેખર રાજા હું પાગલ થઈ ગયો છું. હે ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા. ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા. હે જગતમાં હું તો પ્રેમી, જગતમાં હું તો પ્રેમી થઈને વિચરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. રાજા ભગવાનના પ્રેમની પ્યાલી પીધી છે ને હું તો હવે ભગવાનની પાછળ ગાંડો થઈ ગયો છું. તું કે છે એ ખરેખર વાત સાચી છે કે હું પાગલ જ છું. પણ સાંભળ, ખરે કોઈ લાખો બુરાઈ છતાં પણ, કોઈ લાખો બુરાઈ છતાં પણ એ બુરાઈને બદલે ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. રાજાને કહે છે ગમે એટલો ત્રાસ દુનિયા મને આપશે ને તોય હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે એ બધાયનું ભલું થાય. એમ કહીને ભરતે પાછી પાલખી ખભે ઉપાડી. ત્યાં તો છલાંગ મારી રઘુગણ રાજા પાલખી ઉપરથી હેઠળ ઉતરે. જડ ભરતના પગ પકડી લીધા. કહે છે આપ બ્રાહ્મણ છો, ખભા ઉપર જનોઈ દેખાય છે, કુડ રૂપે વિચરો છો. અરે મારી પરીક્ષા કરવા સાક્ષાત કપિલ ભગવાન તો નથી પધાર્યા, સ્વયં દત્તાત્રેય કે કોણ અવધૂત છો, કોના પુત્ર છો, આપ ક્યાંના વ્યાસી છો? મારું કલ્યાણ કરવા સ્વયં ભગવાન તો આ મારી પાલખી ઉપાડવા નથી આવ્યા ને. કહે છે સાંભળો, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, શિવજીના પશુપત્રથી નથી, પશુપશાસ્ત્રથી ડરતો નથી, પણ બ્રાહ્મણોનું અપમાન કરવાથી, એનો દ્રોહ કરવાથી હું ડરું છું. આપ મને માફ કરો. આપ તો આ મેલા ઘેલા વસ્ત્રની અંદર કોક મહાન દિવ્ય પુરુષ છો. હું થાકેલો હતો એટલે તમને મેં ઓળખ્યા નહીં, યુદ્ધનો થાક અનુભવું છું. હે ઋષિવર, આપ જે હોય તે મારા ઉપર કૃપા કરી અને મારો અપરાધ માફ કરો. હે મહારાજ, આ સંસાર એક માટીની હાંડલી છે, એને ચૂલા ઉપર ચડાવી છે, એની અંદર દૂધ ચોખા મૂક્યા છે. તાપ લાગે છે હાંડલીને પણ ચડે છે ચોખા. એમ આ દેહને તાપ લાગે છે પણ અકળાય છે જીવ. માટે હે ઋષિવર, આપ આ શરીર અવિકારી આત્મા, એને શરીરને વિકારીને આત્માને અવિકારી કહો છો, તો આપ મને બ્રહ્મ જ્ઞાન આપી અને મારું અજ્ઞાન ટાળો. જળ ભરત હવે મૂડમાં આવી ગયા છે અને રઘુગણને ઠપકો આપેલે છે કે રાજા, પહેલા તો તને સંન્યાસી ત્યાગી જોડે વાત કરતા જ આવડતી નથી. ત્યાગીઓને ક્યારેય એની ઓળખાણ ન પૂછાય, કોના દીકરા છે, કયા ગામના. તું મને ગામ ઠામ નામ પૂછે છે. ત્યાગીઓને એનું મૂળ ગામ ક્યારેય પૂછવાનું હોય નહીં, કારણ કે જ્યારથી ઘર છોડીને નીકળ્યા ત્યારથી એને ઘર અને દેહના સગા સંબંધી બધા એને ભક્તો ભૂલી જવાના હોય. રઘુગણ, તું અજ્ઞાની છે છતાં પણ જાણે જ્ઞાની હોય ને એવું અભિમાન તો તારું માથું નથી. મૂર્ખ હોવા છતાંય વિદ્વાન જેવો દોડ કરે છે. પણ એટલું યાદ રાખ, સિંહનું ચામડું ઓઢીને કંઈ શિયાળિયું બેસી જાય તો એ કંઈ ત્રાળ નાખી શકે? એટલે કહે છે કે ભવૈયાનો વેશ લઈએ ને પણ
કાંઈ એને રાજાનું સુખ ન મળે, ભલે એ પૃથ્વીરાજ ચૌહાણ કે રામ થઈને આવ્યો હોય કે ભરતુહરી 92 લાખ માળવાનો ધણી થાય, પણ અંતે તો એ ભવૈયાનો ભવૈયો જ રહે. એમ કેવળ સિંહનું મોરું ઓઢીને બેહી જાય તો શિયાળ કંઈ સિંહ થઈ જતું નથી. એમ કેવળ વિદવત્તાની 2 વાતો કરવાથી હે રવગણ કાંઈ વિદ્વાન થવાતું નથી. સાંભળ, તું એમ કહે છે ને કે આ હાંડલી શરીર છે ને ચોખ્ખો આત્મા છે. ના ના રવગણ, અગ્નિ બધી વસ્તુને ગરમ કરે પણ આકાશને ક્યારેય ગરમ ન કરી શકે. આત્મા તો હે રાજન આકાશ જેવો નિર્લેપ છે, સર્વત્ર હોવા છતાં એ નિર્વિકારી છે. માટે હે રાજન, તને હજી દેહ અને આત્માનું ભાન જ નથી. દેહ અને આત્માને તે અલગ જ જાણ્યા નથી. સાંભળ, આ આત્માને કોઈ શસ્ત્રો છેદી શકતા નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નૈનમ ક્લેદેતી આપો ન શોષયતી મારુત. કે છે રાજા, શસ્ત્રો બધા શરીરને છેદી શકે પણ શરીરી એવા આત્માને ઈ છેદી શકે નહીં હો. શસ્ત્રોની ગતિ ભક્તો પ્રાકૃત શરીર, આ પંચભૂતનું શરીર હોય ને ત્યાં સુધી જ છે. પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા એ શસ્ત્રો છે ને એ દિવ્ય ચેતન તત્વ એવા આત્મામાં કોઈ વિકાર પેદા કરી શકતો નથી. માટે શરીરી સુધી હે રાજન ક્યારેય આ શસ્ત્રો કોઈ પહોંચી ન શકે, આત્માને હાનિ પહોંચાડી ન શકે. અગ્નિ બધી વસ્તુઓને બાળે પણ આત્માને ઈ બાળવા અસંભવ છે. જળ છે એ રાજન આ પૃથ્વી ઉપરના તત્વોને ભીંજવે, પંચભૂતને ભીંજવે, પણ આ આત્મા તો અવિકારી છે, અક્લેદ્ય છે, એને ક્યારેય જળ ભીંજવી શકતું નથી. વાયુ છે એ બધી વસ્તુઓને સૂકવે પણ આત્માને એ સૂકવવા માટે સમર્થ થતો નથી. તો આવી રીતે કહે છે કે આ આત્મા છે એ તો હે રાજન અવિકારી છે. અછેદ્યો અયમદાહ્યો અક્લેદ્યો અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણો અચલોયમ સનાતન. હે રાજન, આત્મા કેવો છે સાંભળ. અછેદ્ય છે, કહેતા શસ્ત્ર ત્યાં પહોંચતા નથી. માટે કોઈ પણ એમ વિચાર કરે કે હું આ આત્માનો નાશ કરી નાખું, પણ ભક્તો ગમે એવો અર્જુન જેવો બાણાવળી હોય તો પણ આત્માનો નાશ ન કરી શકે. મંત્ર છે ને એ કરે, કદાચ શાપ વડે તમે જુઓ શરીરનો નાશ કરી શકે હો, પણ ક્યારેય આત્માનો નાશ કરવા માટે એ શક્તિમાન થતો નથી. યાજ્ઞવલ્ક્ય ઋષિના પ્રશ્નનો ઉત્તર સાકલ્યને ન આવડ્યો ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ શાપ આપ્યો ને ભક્તો, એનાથી સાકલ્યનું માથું કપાઈને હેઠું પડી ગયું. જો બૃહદારણ્યકની અંદર આ વાત લખી છે. તો શરીરનું છેદન થાય પણ એના આત્માને કાંઈ એનો શાપ છેદી શક્યો નથી. માટે હે રાજન, આ જીવ છે એ કોઈથી કપાતો નથી. અદાહ્યો કહેતા જીવમાં બળવાનો ધર્મ જ નથી, એને કોઈ બાળી ન શકે. મંત્ર વગેરેથી તમે જુઓ ઘણી વખત માણસનો દેહ બળી જાય. દમયંતીએ વ્યાધને શાપ આપ્યો ને ત્યારે બાળીને ભસ્મ થઈ ગયો, પણ એના આત્માને કોઈ બાળવા સમર્થ થાય નહીં. અક્લેદ્યો કહેતા એનામાં ભીંજવાનો ગુણ જ નથી, આત્મા કોઈ દી ભીંજાય નહીં. શાપ કે ઔષધિથી પણ આત્માને ભીંજવી શકાતો નથી. માલકોસ રાગ જો બ્રહ્માનંદ સ્વામી જેવા ગાય ને તો ભક્તો વરસાદ પડે, અરે પથ્થર પીગળી જાય, પણ ચંદ્રમાને જોઈને ચંદ્રકાંત મણી ભીંજાઈ જાય, પણ આત્મા છે ને એ કોઈ રાગ વડે કે ચંદ્ર વડે પણ ભીંજાતો નથી. કોઈ રાગ રાગિણી વડે આત્મા ભીનો થતો નથી. અશોષ્ય કહેતા વાયુ એને શોષી શકે નહીં હો. મંત્ર સાપ કે ઔષધિથી આ દેહીને તમે જુઓ, માણસ દેહને ભીંજવી શકે કે શોષી શકે, પણ આત્માને ક્યારેય શોષવો સમર્થ નથી. અગસ્ત્ય ઋષિ હતા, તમે જુઓ સમુદ્ર ઉપર ખીજાણા ને તો એક આચમની કરીને આખો સમુદ્ર પી ગયા, સમુદ્રને સૂકવી દીધો, પણ હે રાજન આત્માને સૂકવવો એ અશક્ય છે. આત્મા તો હે રાજા નિત્ય છે, પહેલા એ હતો, આજે છે અને ભવિષ્યમાં પણ રહેવાનો, માટે એનું નિત્ય સ્વરૂપ છે. સર્વગત કહેતા સગળી વસ્તુ
વ્યક્તિની અંદર એક જ રૂપે આત્મા શરીરમાં નિવાસ કરીને રહે છે. અચલ છે કહેતા સ્થિર છે, જેમ વાયુ આવે અને ઝાડના ડાળખા હલે એમ ક્યારેય આત્મા છે એ હલતો નથી, એમાં કંપન આવતું નથી. સ્થાણું કહેતા કંપન નથી, ડોલતો નથી, કાયમ માટે સ્થિર. અને આવું એ આત્માનું સ્વરૂપ હે રાજન તું જાણ. સનાતન છે કહેતા એ અનાદિ છે, કદી પેદા થતો નથી અને એનો નાશ પણ થતો નથી. માટે હે રાજન આવું આત્માનું યથાર્થ સ્વરૂપ જ્યારે જાણે ત્યારે તારું આ દેહાભિમાન રાજાપણાનું રહુગણ નામ છે એ બધું તારું નાશ પામશે. જો એવો અદ્ભુત ઉપદેશ ભરતે આપ્યો ને, રહુગણ રાજા એમના પગમાં પડી ગયા. પછી તો ભવાટવીનું વર્ણન સાંભળી અને પોતે રાજા સાચો જ્ઞાની થયો અને ભગવાનની ભક્તિ કરીને મુક્તિ મેળવી. ત્યાર પછી પરીક્ષિત રાજાએ પૂછતા સુખદેવજી મહારાજાએ કર્મોના ફળ રૂપે નરકની પ્રાપ્તિ થાય નરકનું વર્ણન કર્યું છે. એ સાંભળી અને પરીક્ષિત રાજાને અંતરમાં અતિશય દુઃખ થયું. કરે રે આવા નરકમાં તો મારે પણ ઋષિનો દ્રોહ કર્યો એટલે જવું પડશે. એટલે રાજા ઋષિને પ્રશ્ન પૂછે છે. પરીક્ષિત વાચ નિવૃત્તે માર્ગ કથિત આદૌ ભગવતા યથા કર્મયોગોપલબ્ધેન ભ્રમણાયદ સંશ્રુતે. કહે છે ગુરુ મહારાજ આપે મને પ્રથમ નિવૃત્તિ માર્ગ કહ્યો બીજા સ્કંદમાં, કે જે દ્વારા અર્ચી માર્ગે કરીને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, બ્રહ્મા સાથે અંતે કલ્યાણ થાય. સ્વર્ગાદિકના સુખની વાત કરી અને જો ભયંકર કર્મ કરે તો મનુષ્ય નરકમાં જાય અને યમ યાતના ભયંકર વેઠે છે. તો આપ મને એ નરકની યાતનામાંથી ઉગરવાનો ઉપાય કહો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ જીવ પાપ કરે અજાણતા અને એનું જો પ્રાયશ્ચિત કરી લે તો એ પાપમાંથી એને મુક્તિ મળે છે. પણ જો જાણી જોઈને આ જીવ પાપ કરે તો પ્રાયશ્ચિત કરવા છતાં પણ એ પાપમાંથી મુક્તિ મળતી નથી. પાપની બે શક્તિ છે ભક્તો, એક તો નરકોત્પાદિકા અને બીજી વ્યવહાર નિરોધિકા. જો આ લોકમાં પ્રાયશ્ચિત કરે તો એ વ્યવહારમાં કામ ન થાય કહેતા સમાજમાં એને અપનાવે, પણ જાણીને કરેલું પાપ છે ને એનું ફળ તો એને નરકમાં ભોગવવું જ પડે. માટે હે રાજન, પ્રાયશ્ચિતી પાપનો સમૂળો નાશ નથી થતો, પણ ભગવાનની ભક્તિપૂર્વક જ્યારે એ જીવ પાપનું પ્રાયશ્ચિત કરે છે ત્યારે વાંસના જંગલને જેમ અગ્નિ બાળી નાખે એમ એના બધા જ પાપને તપ વડે અને જ્ઞાની થઈ અને જો ભગવાનનું શરણું સ્વીકારી અને પ્રાયશ્ચિત ભક્તિપૂર્વક કરે તો એના બધા જ પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય છે. માટે જેણે ભગવાનના ચરણમાં મન સ્થાપી અને જો ભગવાનની ભક્તિપૂર્વક પ્રાયશ્ચિત કર્યું હોય તો એ સર્વ પાપનું યથાર્થ પ્રાયશ્ચિત કહેવાય. તો આ જગતની અંદર કદી સ્વપ્ને પણ એને યમદૂત કે યમરાજાનું ક્યારેય દર્શન થતું નથી. એ બાબતમાં હે રાજા તને હું એક પુરાતની આખ્યાન કહું છું. એમ કહી અને પછી સુખદેવજી મહારાજ અજામિલનું આખ્યાન આ પરીક્ષિત રાજાને સંભળાવે છે. ભક્તો, સુખદેવજી મહારાજ કહે છે કાન્યકુબ નગરની અંદર અજામિલ નામનો એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. મહાન વેદાંતી, કર્મકાંડી અને મહાજ્ઞાની હતો. કથા વાર્તા પારાયણો કરવા જતો આવો વિદ્વાન હતો. કોઈને પણ આવું કર્મકાંડ સંબંધી કે કથા પારાયણ કરાવી હોય તો અજામિલને તેડી જાય. પણ સમય જતા એક વખત શું થયું, પિતાજીની પૂજા માટે સવારે વહેલો જંગલમાં પુષ્પ લેવા ગયો હતો. લઈને પાછા આવતા આછું અંધારું હતું. એ વખતે એક શૂદ્ર કોઈ વેશ્યા સાથે વ્યભિચાર કરતો હતો.
અને એ વેશ્યાને અને પુરુષને વ્યભિચાર કરતા જોયા ને વેશ્યામાં એનું મન આસક્ત થઈ ગયું. ધારી ધારીને એને જોઈ એના મનમાં એ વેશ્યા વસી ગઈ. પરિણામ એ આવ્યું કે ઘરે આવીને પછી એને ફૂલડા તો પિતાજીને આપ્યા, પણ રાત દી વેશ્યા જ દેખાય અને વેશ્યા સાથે એને ઘર સંસાર માંડી દીધો. પિતા પાસે જે સંપત્તિ હતી એ બધી ઝૂંટવીને લઈ લીધી. સતી પત્ની, 4-5 દીકરાઓ અને મા બાપ બધાને છોડીને વેશ્યા સાથે ગામની બહાર બીજું ઘર રહીને એની સાથે રહેવા લાગ્યો. નીચ જ્ઞાતિની આ વેશ્યા સાથે ઘર સંસાર માંડ્યો. સંપત્તિ તો બધી લૂંટાવી દીધી. પછી ઠગાઈ, ચોરી, જુગાર ખેલીને પણ પૈસા પેદા કરવા માંડ્યો. એમ કરતા કરતા એને 10 દીકરાઓ થયા છે. એમાં એક વખત ગામની અંદર સંતો પધાર્યા અને સંતોએ ગામના ઝાંપે પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ સદાવ્રત મળે એમ છે, કોઈ સારું સદગ્રહસ્થનું ઘર? ગામનો ઉતાર ઝાંપે જ બેઠો હોય એને એમ થયું કે લાય સાધુને ઠાગે ચડાવીએ. કે છે અમારા ગામમાં તો અજામિલ મહારાજ છે ને એ મોટા દાનેશ્વરી છે, એના ઘરે જાઓ. ક્યાં છે? તો કે પેલું ઘર દેખાય ને. એ સંતો તો બિચારા નારાયણ નારાયણ કરતા ચાલ્યા, પણ ઘરની દશા જોઈને સમજી ગયા કે કયો ન કયો આ તો પાપીનું ઘર છે. પણ સંતોએ નક્કી કર્યું કે હવે આપણને મોકલ્યા જ છે તો એના ઘરેથી ભિક્ષા લઈને એનું કલ્યાણ કરવું. આવ્યા છે ભિક્ષાન દેહી ભગવતી કરીને ઉભા રહ્યા. અજામિલની ઘરવાળી બહાર નીકળીને કહે છે કે બાપુ તમે ઘર ભૂલ્યા. ત્યારે કહે છે ઘર ભૂલ્યા નથી, એડ્રેસ પૂછીને જ આવ્યા છીએ, અમને ભિક્ષા આપો. કે છે સાંભળો, મારો ધણી એવો ક્રૂર છે, કોઈ અમારા ઘરનું નામ પૂછીને આવતા નથી, મહેરબાની કરીને હાલતા થઈ જાઓ. કે છે નહીં બેન, આજ તો તારા ઘરની જ ભિક્ષા અમે જમીશું, એ સિવાય અહીંથી જવાના નથી. બાઈને દયા આવી, ખૂબ વિનંતી કરી કે મારો ધણી આવશે તો તમને મારશે, મહેરબાની કરીને ચાલ્યા જાઓ. સંતો તો ઘરમાં આવીને અડ્ડો જમાવીને બેહી ગયા. કે છે બેન, આજ તો તારા ઘરનું અન્ન જમીને જ અમે જવાના છીએ. ગામ લોકોએ કીધું કે અજામિલભાઈ બહુ સંપત્તિવાળા સુખી છે. બાઈને થયું કે આ સાધુ જિદ્દી છે, જોગી હટશે નહીં જાય. બિચારીએ સરસ રસોઈ કરી અને સાધુને જમવા બેસાડ્યા. જમી લેવા આવ્યા ને ત્યાં અજામિલ આવ્યો. દૂરથી જોયા ને સાધુને ક્રોધ ચડ્યો છે, કોઈ દી નહીં આજે મારા ઘરમાં બાવાઓ. દરવાજે આવીને ત્રાડ નાખ્યો, જોગટાવ બહાર નીકળો. સંતો કહે છે આવો આવો અજામિલભાઈ, તમારી જ રાહ જોતા હતા, તમારા ધર્મપત્નીએ પ્રેમથી જમાડ્યા, બસ હવે દક્ષિણા આપો એટલે જઈએ. જો અજામિલ કહે છે તમને જીવતા જવા દઉં છું એ જ મોટી દક્ષિણા છે, મહેરબાની કરીને બહાર નીકળી જાઓ, નહીતર જિંદગીને આજે તમે હારી જાશો. સંતો કહે છે ભાઈ અમે તો દક્ષિણા લીધા વગર આશીર્વાદ ન આપીએ, દક્ષિણા લઈને જ ઘર છોડશું, માટે તમે દક્ષિણા આપો, આશીર્વાદ દઈને જઈએ. અજામિલ ખીજાણો છે, તમે મને ઓળખતા નથી. કહે છે ઓળખીએ છીએ એટલે તો આવ્યા છીએ, તમારી દક્ષિણા લઈને જ અમે જવાના છીએ. અજામિલને થયું કે આ લપ જાશે નહીં. કહે છે શું દક્ષિણા? તો કે વચન આપો, દક્ષિણા આપશો. કે વચન ન આપું, ઠીક લાગે તો આપું, નહીતર નહીં આપું. સંતો કહે છે ભાઈ અમારે કાંઈ માગવું નથી, એમ કર તું તારી પત્ની ગર્ભવતી છે ને એનું બાળક જન્મે એનું નામ નારાયણ રાખજે. અજામિલને થયું કે આ ઘો જાતી હોય તો આમાં કંઈ ખોટનો ધંધો નથી. કે છે ભલે, પણ તમે બારે નીકળો, જાઓ, મારા દીકરાનું નામ નારાયણ રાખીશ બસ. એમ કરીને સંતોને કાઢી મૂક્યા. જન્મ થયો, બાળકનો નામ નારાયણ રાખ્યું છે. પણ નાનો દીકરો હતો ને હેત એટલું બધું, રાત દી નારાયણ નારાયણ જ કર્યા કરે, એને રમાડ્યા કરે, જમાડ્યા કરે. એમ કરતા 88 વર્ષની ઉંમર થઈને અંતકાળ એનો આવ્યો. એ વખતે આને તો બહુ પાપ કરેલા ને 4 યમના દૂતો લેવા માટે આવ્યા છે. યમ પાસથી એના જીવને બાંધો દેહમાંથી ખેંચવા માંડ્યા. એ વખતે આને યમના દૂતોને જોઈને ભય લાગી ગયો. મરણ પથારીએ સૂતેલો ને
હે નારાયણ દોડ, નારાયણ બચાવ, નારાયણ જલ્દી આવ, હે નારાયણ દોડ, એમ નારાયણ નારાયણ બૂમો પાડવા માંડ્યો ને ત્યાં તો ભગવાન કહે છે કે દૂતો જાઓ મૂકતો, મને અજામિલ યાદ કરે છે. વિષ્ણુ ભગવાને પોતાના દૂતો ત્યાંથી મોકલ્યા છે. આવ્યા અને અજામિલને જે ફાંસા નાખ્યા હતા ને એ ફાંસા આવીને ભગવાનના દૂતોએ કાપી નાખ્યા. વિષ્ણુ દૂતોને જોઈ અને આ યમદૂતો કહેવા માંડ્યા કે યમ પ્રતિષિદ્ધારો ધર્મ રાજસ્ય શાસનમ કશ્યવા કુતઃ આયાતા કસ્માદસ્ય નિષેધત. અરે તમે કોણ છો? યમરાજાના શાસનને ઉત્થાપનારા દેવ છો, ક્યાંથી આવ્યા છો? અમને કેમ હેરાન કરો છો ને અજામિલને લેવાની ના પાડો છો? યમદૂતો કહે છે કે સાંભળો ભાઈ, તમે ધર્મને યથાર્થ જાણતા નથી. યમરાજાને ત્યાં આવો અધર્મ? આ અજામિલ તો મહાપુણ્યશાળી છે. અરે આના પાપના અમે સાક્ષી છીએ. આને તો એટલા પાપ કર્યા છે કે ન પૂછો વાત. વિષ્ણુ દૂતો કહે છે કે ભાઈ, આ અજામિલ છે ને એ નક્ષિક નિષ્પાપી થઈ ગયો છે, માટે તમને અમે નહીં લઈ જવા દઈએ. કહે છે એના પાપ તો તમે જુઓ. ત્યારે કહે છે સાંભળો, મરતી વખતે એને નારાયણ નામ લીધું છે, ત્યાર પછી કોઈ પાપ એણે કર્યા નથી, માટે આ અજામિલ તો નક્ષિક નિષ્પાપી થયો છે, એને તમને લઈ જવા નહીં દઈએ. યમદૂતો કહે છે એના પાપ તો તમે જુઓ. ત્યારે કહે છે સાંભળો, એ તો એના દીકરાને બોલાવતો હતો. એ કે ભલે દીકરાને બોલાવ્યો, પણ લીધું છે નામ ભગવાનનું, માટે અમે એને તમને લઈ જવા નહીં દઈએ. હો, યમના દૂતોને પાછા કાઢ્યા. જો એટલે વિદ્વાન પુરુષો કહે છે કે મસ્કરીમાં પુત્રાદિના સંબંધથી કે પછી ગાયનના આલાપમાં ઉચ્ચારેલું અપમાનપૂર્વક પણ ભગવાનનું નામ જો કોઈ લે ને તોય એના બધા પાપોનો નાશ કરનારું છે. આપણને એમ થાય કે ભગવાનનું નામ દીકરાનું રાખ્યું તોય એનું આ યમપાશમાંથી મુક્તિ. ભક્તો આવો, ભગવાનના નામથી તો બધા એના કામ થઈ જાય. લ્યો, ભગવાનની ક્યાં વાત કરો છો તમે? તમારા નામથી નથી કહેતા કે આપણું નામ લઈજો ને કામ થઈ જશે. સચિવાલયમાં નોકરી કરતા હોય ને, પછી રિટાયર્ડ થઈ ગયા હોય, ઊંચી પોસ્ટ ઉપર હોય ને ઇલીગલ કંઈ કામ કરાવવાનું હોય, કાગળિયા ઉપર સહી સિક્કા ન થતા હોય ને, ત્યારે કે ઓફિસમાં જઈને કહેજો કે શાહ સાહેબે કેવડાવ્યું છે, તરત સિક્કા કરી દેશે. લ્યો, એના નામથી કામ થઈ જાય. ગુરુકુળે આવવું હોય ને ઉતારા પાણી જોતા હોય એટલે પછી પેલા ટ્રસ્ટીઓને સાથે સમજ્યા કે ગોવિંદભાઈ જવું છે કણભા ને જરાક સ્વામી, અરે આપણું નામ દેજો ને ઉતારા મળી જશે. જુઓ, આપણા નામથી આ લોકમાં ઉતારા આપણા સિક્યોર થઈ જતા હોય તો ભગવાનના નામથી અક્ષરધામમાં આપણા ઉતારા સિક્યોર ન થાય? જરૂર ભક્તો થાય. હો, ઘણા કહે છે પણ ભગવાનનું નામ આપણે પાડીએ તો એ વાંધો ન લે ભગવાન. હું એમ કહું છું, કોકનું નામ ઇન્દ્ર રાખે તો શું કઈ સ્વર્ગ એનું પડાવી લેવાનો છે? ઇન્દ્ર તો બેલટાનો રાજી થાય. કોકનું નામ શંભુ રાખ્યું હોય તો શું કઈ કૈલાસનો ધણી થઈ જશે? કોઈનું ઘનશ્યામ નામ રાખશો તો કઈ ભગવાનને ઉતારીને તમે અક્ષરધામ પડાવી લેવાના છો? ઉલટાના ભગવાન રાજી થાય, ભલે મારું નામ વાપરતો હોય. હો, માટે ભગવાનનું નામ પાડીએ ને એમાં કોઈ દી ભગવાન ભક્તો નારાજ નથી થતા. પણ ઈ નામ આપણે પાડીએ તો વારે વારે ભગવાનનું નામ જીભ ઉપર આવે ને આપણું કલ્યાણ થઈ જાય. એટલે તુલસીદાસજી કહે છે, અરે નામ લિયા ઉસને સબ લિયા, સબ શાસ્ત્રો કા ભેદ, बिना नाम नरके गया, एजी पढ़कर चारो वेद. कवि કહે છે કે જેને ભગવાનનું નામ લીધું ને એને બધું કર્મ કરી લીધું છે. જો ભગવાનનું નામ ન જપે ને 4 વેદનો જ્ઞાતા હોય ને તો એ નરકમાં જાય. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાની અંદર ભક્તો ભગવાનનું નામ અખંડ લીધા કરવું. રત્ના ભીલને તમે જુઓ, નારદજી મળ્યા અને રામ નામની દીક્ષા આપી કે બેહી જાન માંડ જપવા, પણ આ તો રત્નો ભીલને રામને બદલે મરા મરા જપવા લાગ્યો. લ્યો, તોય તુલસીદાસજીએ લખ્યું, ઉલેટા નામ
ઉલટા નામ જપત જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના ઉલટા નામ જપત જગ જાના ઉલટા નામ જપત જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના કે છે રામને બદલે મરા જયપાને તોય રત્નો ભીલ છે એ બ્રહ્મર્ષિ થઈ ગયો વાલ્મીકી ઋષિ લ્યો. અને જેને ત્રિકાળ જ્ઞાન થયું અને આશ્રમમાં બેઠા બેઠા રામ પ્રગટ થયા પહેલા રામાયણ લખી નાખી. કો કેટલી મોટી સ્થિતિ ભગવાનના નામ જપથી ભક્તો પ્રાપ્ત થાય છે. એટલે કહે છે કે રામ સે બડા રામ કા નામ. ભગવાન રામે તો એક સેતુબંધ પુલ સાગર ઉપર બાંધ્યો, પણ ભગવાનના નામે તો એટલા પુલ બાંધ્યા કે એ રામના નામે કેટલાય ભવસાગરને તરીને ભગવાનના ધામમાં જાય છે. ભગવાન રામે તો એક રાવણને માર્યો, પણ રામના નામે તો આ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અસૂયા આવા કેટલાય રાક્ષસ અને રાક્ષસીઓને મારી ભગવાનની ભક્તિ કરાવીને મુક્તિ અપાવી છે. એટલે તુલસીદાસજી કહે છે તુલસી સીતા રામ કો રીજ ભજો કે ખીજ જ્યું ખેત મેં ડાલીએ ઉલટા સુલટા બીજ લ્યો. ખેતરની અંદર ખેડૂત વાવણી કરે ત્યારે એ જોતા નથી કે બિયા હવરા પડે છે કે હવરા, ગમે એવા પડે પણ એના કોટા ફૂટે અને સરસ મજાનો મબલક પાક એમાંથી થાય. એમ ભગવાનને પ્રેમથી ભજો કે ખીજાઈને ભજો, પણ ભગવાનનો ગુણ છે કે મારે એનું કલ્યાણ કરવું તે કરે ને કરે લ્યો. પારસમણી છે ને એને ભક્તો લોઢું અડાડો ત્યારે પારસમણી એ નથી જોતી કે આ કઈ કંપનીનું છે, મલ્હોત્રા સ્ટીલનું છે કે મહેસાણા સ્ટીલનું છે, કાટવાળું છે કાટ વગરનું છે, કઈ ખાણમાંથી નીકળું છે કાંઈ જોવે છે. જેવું અડાડે એવું તરત સોનું કરી નાખે લ્યો. પારસમણીના તો એવો ગુણ છે કે લોહખંડનો કુહાડો લઈને તમે એ પારસમણીને કાપવા માટે પ્રહાર કરો કે લોખંડનો હથોડો લઈને એના ટુકડા કરવા માટે પ્રહાર કરો ને તોય જેવો હથોડો કે કુહાડો અડે એવો સોનું કરી નાખે લ્યો. તો પારસમણીએ હું એમ કહું છું કે હથોડો મારવા આવે કુહાડો કાપવા આવે અને સોનું કરી દે, તો ભગવાનને મારવા દંતવક્ત્ર અને શિશુપાળ કંસ કે પછી રાવણ કુંભકર્ણ જાય ને એનું કલ્યાણ ભગવાન ન કરે તો એ પારસમણીથી ગયા કહેવાય. માટે ભગવાનને તમે વેર ભાવે ભજો કે સ્નેહ ભાવે ભક્તિ ભાવે કે પછી સ્વજન ભાવે કોઈ પણ ભાવે ભજો, પણ ભગવાન કલ્યાણ કરે ને કરે. હો માટે કહું છું ભક્તો હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાની અંદર અખંડ ભગવાનનું નામ લીધા કરવું લ્યો. પણ ઘણાને તો એવી જીભ હોય ને કે હવારથી હાંજ સુધી બકબક જ કર્યા કરે. નથી કહેતા કે આખા ગામને આંટો ફરીને આવે ને તોય વેંતેક વધે એવી લાંબી જીભ હોય. પણ આપણે કહીએ કે ભગવાનનું નામ લ્યો તો એ ભગવાનનું નામ ન લેવો. આખો દાડો બકબક કર્યા કરે. એક ભાઈ છે આવી ઉનાળાની સિઝન હશે ને ધોમ ધકતો તાપને બરોબર ભાલ પ્રદેશમાં ગાડી બગડી, પંચર પડ્યું એટલે બિચારા વ્હીલ બદલાવા માટે હેઠા ઉતર્યા. ત્યારે હોમ મિનિસ્ટર માંડ્યા જેમ આવે એમ કહેવા, હું તમને કહેતી હતી ગાડીનું વ્હીલ બદલી નાખો, કુંજૂસ મારવાડી કેટલા દાડાથી બદલતા નથી ને આ પંચર પડ્યું ને હવે હેરાન થાવશે. બંધ જ ન થાય. ઓલો ધણી બિચારો આ બંધ થાય તો કંઈક કામ કરે ને. ત્યાં તમારા જેવા સજ્જન કોક નીકળાય છે, જોયું કે તકલીફ લાગે છે, ગાડીને બ્રેક મારીને કે મે આઈ હેલ્પ યુ. ત્યારે કે છે હા ભાઈ શું કરું? તા કે મારા ઘરવાળાને ઘડીક આઘા લઈ જઈને વાતું કરો વ્હીલ બદલી નાખું કે ક્યારની મારું મગજ ખાય છે, આ બંધ થતી નથી. જો પણ ગાડીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ કર્યું હોત તો, પણ આ જીવનો એવો અવળો સ્વભાવ છે ને ભક્તો ભગવાનનું નામ ન લેવો. બીજું બધું બોલે સ્વામિનારાયણ ભગવાન. એક ગામના પાદરમાંથી પસાર થયા ને એક ડોશી 80 વર્ષની ખેડમાંથી વાંકી વળી ગયેલી છાણા થાપે. હો
સુરા ખાચર કે મહારાજ આ ડોશી ઉપર દયા કરો ને આનું કલ્યાણ કરો. ભગવાન કે બાપુ એકવાર સ્વામિનારાયણ નામ એના મુખે લેવડાવો તો એને ધામમાં લઈ જવું. પણ ડોશી કાંઈ એમ નામ લે. સુરા ખાચર કે માજી જે સ્વામિનારાયણ પણ બોલે એ બીજીઓ કે છે ડોશી એકવાર નામ લે તો કલ્યાણ થાય, પણ તોય આ તો નામ લે નહીં. ભગવાન કહે છે કે બાપુ નામ લેવડાવી દો તો ખરા હો. સુરા ખાચર તો બહુ બુદ્ધિશાળી હતા. એને એમ થયું કે આ ડોશી છે નગુણી, પણ આપણે એનું આજ કલ્યાણ કરે છૂટકો કરવો છે. કોઈ વાતે નામ ન લીધું ને છેલ્લે 2 જણા થઈને ડોશી જે સાણા થાપતી હતી ને એ બધા ભાગી નાખ્યા. બૂટ પહેરીને મંડાણા તો બધા છાણા ભાગી નાખ્યા. તાર ડોશી ખીજાણી કે મુવાવ સ્વામિનારાયણ મારા છાણા ભાગી નાખ્યા. સુરા ખાચર કે ભગવાન નામ લીધું હો. ભગવાને તોય એનું કલ્યાણ કર્યું. કયો કેવા ભક્તો તમે જુઓ, ગમે તેમ કરીને જીવનું કલ્યાણ કરવું એ જ સંતો અને ભક્તોને લક્ષ્ય હોય. એટલે વિહારીલાલજી મહારાજ કહે છે જે સ્વામિનારાયણ નામ લે છે તેના બધા પાતક બાળી દે છે. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાશી જાય. જે સ્વામિનારાયણ કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લો છે. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. પવિત્ર દેહ અપવિત્ર દેહ, તે નામ નિત્ય સ્મરવો સ્નેહ. કહે છે આ નામનો તો એટલો બધો પ્રભાવ છે કે જો ભગવાનનું નામ જપવામાં આવે ને તો ગમે એવા આપણા પાપ હોય ને એ તત્કાળ બળીને ખાક કરી નાખે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જપ્યા. અરે જો સ્વામિનારાયણ એકવાર જપ્યા, બીજા નામ 1000, બીજા નામ 1000 વાર લ્યો ને સ્વામિનારાયણ નામ 1 વાર લ્યો. શું કામ ખબર છે? બીજા બધા નામ છે ને એ ભક્તોએ પાડ્યા છે, જ્યારે સ્વામિનારાયણ નામ એવું છે કે એ ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠાને પછી સ્વયં પોતે પોતાનું નામ જાહેર કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનના તમે જુઓ, માતાજીએ નામ પાડ્યું ઘનશ્યામ, રામાનંદ સ્વામીએ નારાયણ મુનિને સહજાનંદ સ્વામી, માર્કંડેય મુનિએ હરિકૃષ્ણ અને નીલકંઠ વર્ણી પાડ્યું. લોજની બાયુએ સરયુદાસ નામ પાડ્યું, આંબા શેઠે ન્યાલકર્ણ નામ પાડ્યું, સંતોએ ભેગા થઈને શ્રીજી મહારાજ નામ પાડ્યું. પણ ભગવાનને થયું કે મારું મૂળ નામ છે એ તો કોઈને ખબર નથી. અને વાતે સાચી, ભગવાનના મૂળ નામનો તો આપણને ક્યાંથી જ્ઞાન હોય, એ તો ભગવાન જ જાણતા હોય. ત્યારે 14માની સભામાં ભગવાને કહ્યું કે આજ સુધી ભલે તમે ગોવિંદ રામ કૃષ્ણ ભજન કરતા હતા, પણ આજથી ભગવાન કે હવે મારું ખરું નામ હું તમને કહું છું. જે વેદમાંય મેં કીધું નથી, ભગવાન કે મારું નામ તો સ્વામિનારાયણ છે, આજથી એ નામ તમે જપજો જો. માટે આ નામનો ભક્તો આવો પ્રભાવ છે. એકવાર ખાલી નામ લેને તોય જીવના કલ્યાણ થઈ જાય. આદિપુર કે ગાંધીધામમાં રહેતા એક ભાઈ અત્યારે સ્વયંસેવક તરીકે સેવા બજાવે છે. એમના મિસિસ છે ને એ ઓરિસ્સાના, એમની બેનપણી હતી ઉડિયા. એને ખૂબ તકલીફ બિચારી, નોકરીમાં 20 વર્ષથી નોકરી કરે પણ એના પગાર છે ને વધે નહીં, 5 કે 10 હજાર જ રાખે, બીજા બધા એને 25,000 થઈ ગયા. એટલે એ બેને આ એમના બેનપણીને ગાંધીધામ ફોન કર્યો કે મારે આ તકલીફ છે. ત્યારે કે સ્વામિનારાયણ નામ લે. ત્યારે કે એ વળી શું, તું કે 5 વાર સ્વામિનારાયણ બોલને તારું કામ થઈ જશે. એ કે મને બોલતા ન આવડે, એને શીખવાડ્યું અને સ્વામિનારાયણ નામ લીધા ને 5 વખત ત્યાં એના કાગળિયા માંડ્યા બધા થવા લ્યો. પછી આ બાઈ તો સત્સંગી, અને એમ થયું કે આને પાકી સત્સંગી બનાવી. ત્યારે કે છે બેન સાંભળ,
આ ભગવાનનું નામ લીધું જો તારે બધાએ સારાવાના થવા માંડ્યા છે, માટે એમ કરતું હવે દારૂ માંસ આ બધું ખાવાનું છોડી દે, માંસ મચ્છી. ત્યારે થોડો ટાઈમ તો છોડ્યા, પણ પછી પાછી ખાવા માંડી એટલે ભગવાને વળી કામ અટકાવ્યું. 6 મહિને કામ અટકી ગયું. પાછો ફોન આવ્યો કે મારા કાગળિયા લગભગ કમ્પ્લીટ થવા આવ્યા, પણ આગળ ચાલતું નથી. સત્સંગી બેન કહે છે કે સાંભળ, ભગવાનને તારું કલ્યાણ કરવું છે, માટે તું માંસ મચ્છી આખી જિંદગી નહીં ખાવાનું નિયમ લે, તારું કામ થઈ જશે. અને એ બાઈએ નિયમ લીધું ને 2-3 દિવસમાં જ એના કાગળિયા કન્ફર્મ થઈ ગયા, ફાઇનલ થઈને લેટર આવી ગયો. આખા વર્ષનો 35,000 લેખે પગાર આપ્યો અને એમ કીધું કે 90ની સાલથી તમારો જે પગાર અટકાણો છે એ બધાનો 35,000 લેખે પગાર તમને મળશે. વિચાર કરો, એ બાઈને ખબર એ નહોતી કે સ્વામિનારાયણ નામ શું છે. એ તો ઓડિશામાં એ ઓળખતી નહોતી, પણ ત્યાં અહીંયા ફોનથી ખાલી સ્વામિનારાયણ નામ એક બાઈએ શીખવાડ્યું, એની બેનપણીએ ઉડિયાએ લીધું તો એનું કામ થઈ ગયું. એનો ભાઈ પોલીસમાં હતો, એને ત્યાં એક નોકરાણી કામ કરતી હતી ને, છોકરી હતી, એ ખોવાઈ ગઈ. પોલીસવાળો છતાંય બધી બાજુ તપાસ કરી પણ બાઈ મળે નહીં એવો. એટલે ફરી પેલી બાઈએ ફોન કર્યો, ત્યારે કે તારા ભાઈને કે સ્વામિનારાયણ નામ લે. એણે 5 વાર નામ લીધું ને, ત્યાં 3 મિનિટમાં ફોન આવ્યો ઓફિસમાં કે ભાઈ આવી એક બાઈ અહીંયા જગન્નાથપુરીમાં પોલીસ સ્ટેશને પકડાણી છે, ઓળખો છો? ત્યારે પેલો કે મારી જ નોકરાણી છે. વિચાર કરો, પોલીસ સ્ટેશનમાં પોતે પોલીસ હતો, બધે તપાસ કરાવી પણ એ બાઈ મળતી નહોતી, પણ ભગવાનનું નામ લીધું, તરત જ એના સમાચાર આવ્યા કે બાઈ જગન્નાથપુરીમાં છે. તો આવો આ નામનો ભક્તો પ્રભાવ છે. મહારાષ્ટ્રની અંદર બિંદો કરીને એક ભગવાનનો ભક્ત થયો. સ્વામિનારાયણ નામ લીધા કરે, ભક્તિ કરે, પૂજા પાઠ, તિલક ચાંદલો, પણ એની કાકી એવી ક્રૂરને સત્સંગી નહોતી, આને કાયમ ગાળો દીધા કરે કે હે આ પાપી બિંદો, સ્વામિનારાયણીઓ સ્વામિનારાયણીઓ કહીને ગાળો જ દીધા કરે. એમાં સમય જતા બીમાર પડી ત્યારે કે આ પાપી સ્વામિનારાયણના પાપે મને રોગ થયો છે, બહુ પીડા થાય હો. તો બિંદાને જ ગાળો દીધા કરે. એમાં એનો અંતકાળ આવ્યો ને જમના દૂતો આવ્યા અને બિંદાની કાકીને માંડ્યા મારવા. હો, ધબધબાટી બોલાવી, ત્યાં બિંદો બરાબર હાજર થયો અને આ કાકી બોલી કે આ પાપી સ્વામિનારાયણ બિંદાના પ્રતાપે મને જમદૂતો મારે. ત્યાં તો સ્વામિનારાયણ નામ લીધું ને જમના દૂતો ત્યાંથી હટી ગયા. હો, કાકીને થયું કે આ સ્વામિનારાયણ મંત્રમાં કંઈક તાકાત છે. બિંદાને કહે છે બેટા જલ્દી અહીંયા આવ, નહીતર મને આ જમના દૂતો મારીને લઈ જશે. બિંદુ તો કાકી પાસે ગયો ત્યારે જમના દૂતો કહે છે કે કાકી આ બિંદો છે ને એ સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છે ને તે સ્વામિનારાયણ નામ અત્યારે મરતા મરતા લીધું ને એટલે તને જીવતી મૂકીને જઈએ છીએ, નહીતર તને અમે જમપુરીમાં લઈ જઈને એવી એમ યાતના ભોગવા આવે કે તું ખો ભૂલી જાત. એમ કહી અને આ બધા જમદૂતો ત્યાંથી ચાલી નીકળ્યા. કાકી કહે છે કે બિંદા તાત્કાલિક મને તું કંઠી પહેરાવ અને સત્સંગી બનાવી દે. બિંદા પાસેથી કંઠી પહેરીને સત્સંગી થઈ ગઈ. પછી ભગવાનની ભક્તિ કરીને ધામમાં ગઈ. તો આવી રીતે આખી જિંદગી ગાળો દેતા દેતા સ્વામિનારાયણ વેર ભાવે નામ લીધું તોય જમના દૂતમાંથી મુકાણી અને ભગવાનની ભક્તિ કરીને ધામમાં ગઈ. હો, પંચમહાલ જિલ્લામાં ગોધરાની બાજુમાં એક ગામ હતું. એ ગામની અંદર માવજી સુથાર કરીને એક બહુ મોટો 300 ભૂત સાધેલા એવો ભૂવો હતો. અને મોરારજીભાઈ કરીને એક સત્સંગી રહે, પણ આ માવજીને કોઈ વતાવી ન શકે. હો, ગામમાં બધું એને જે કહે એ પ્રમાણે બધાને કરી દેવું પડે. એમાં એક દિવસ બજારમાં જતા જરાક માવજીભાઈની સાથે આ મોરારજીભાઈ અથડાઈ ગયા અને માવજી ખીજાણો, ગાળો દેવા માંડ્યો. મોરારજીભાઈ કહે છે ભાઈ મારું ધ્યાન નહોતું ને અથડાઈ ગયા, એમાં શું આટલા? અરે આજ રાતે તને હું જોઈ લઉં છું. રાતે મોરારજીભાઈ તો પોતાના ફળિયામાં ખાટલામાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવે ને રાતે 12 વાગે 300 ભૂત મોકલ્યા. હો, કે જાઓ આ મોરારજીને કાચો ને કાચો ખાઈ જાઓ. પણ મોરારજીભાઈ તો સ્વામિનારાયણનું ભજન કરે ને એકેય ભૂત નજીક ન આવ્યા. દરવાજે આવીને ઉભા રહ્યા.
મોરારજીભાઈ આંખો ખોલીને જોયું ને ત્યાં તો 300 ભૂત ઊભા હતા હો. ખાટલામાંથી ઊભા થયા, પાણી પીવા માટે લોટો રાખ્યો હોય છે ને એ લોટામાંથી પાણી લઈને સ્વામિનારાયણ કરીને છાંટ્યું ને ત્યાં તો બળતા બળતા ભૂત બધા ભાગ્યા. ઉભો રે મોરારજી, અરે માવજી આજ તો તને અમે મારીને ખાઈ જવાના છીએ. આ મોરારજી ભગતને તે મારવા માટે અમને મોકલ્યા. માવજી દૂર ઊભો તો ને ચોકમાં પકડીને એવો માર્યો કે પાપી, આ મોરારજી આગળ તો અમે મરી જઈએ, એને મારવા માટે કેમ તે અમને મોકલો? મારી મારીને અધમુઓ કરી નાખ્યો. કહે છે કે હવે તારા ઉપર દયા આવે છે, જા મોરારજીની પાસે માફી માગી લે, તને જીવતો છોડીએ. અને માવજી સુથાર આવ્યા, મોરારજી ભગત પાસે આવીને પગે લાગ્યા. કહે છે કે ભગત, મારો અપરાધ માફ કરો. 300 ભૂતો પણ તમને કાંઈ ન કરી શક્યા અને મને મારીને જીવતો મૂકી ગયા છે. હવે મને સત્સંગી બનાવો. કહે છે હું તો કંઠી ન બાંધું, ચાલો અમારા સંતો કે ભગવાન કંઠી બાંધશે. આવ્યા ગઢડા, સત્સંગી થયા. હો આવો ભૂતને સાધનારો. પણ તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાન પાસે દીક્ષા લઈને શૂન્યાતીતાનંદ એવું કંઈક નામ ધારણ કરી અને ભગવાનના સાચા સંત થઈ ગયા અને કેટલાય જીવનું કલ્યાણ કર્યું. જુઓ તો આવો મોટો ભક્તો, આ મંત્રનો પ્રભાવ છે કે ભૂત પ્રેત પિશાચ બધા આ મંત્રનું નામ પડે ત્યાંથી ભાગી જાય. માટે અવશ્ય ભક્તો આવું નામ છે ને હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં લેવું. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય. કે છે અંતકાળે પણ સ્વામિનારાયણ નામ એકવાર ઉચ્ચારણ કરે કે સંભળાય તોય જીવનું કલ્યાણ થઈ જાય. કથામાં આવી એક વખત આ મહિમાની વાત કરી, તારે એક ભાઈ ઊભા થઈને હાલતા થઈ ગયા. મેં કીધું કાં હતા? કે સ્વામી શું અત્યારથી માથાકૂટ કરવી, મરવા ટાણે એકવાર સ્વામિનારાયણ નામ લઈ લઈશું અને કલ્યાણ થઈ જાય છે. બિંદાની કાકીનું થયું, આ ભૂત માવજીનું થયું, મારું નહીં થાય. મેં કીધું ભગત, ભગવાનનું નામ જે અત્યારથી લેતા હોય એને અંતકાળે ભગવાનનું નામ લેવાય. અત્યારે હાઈ હોય કર્યું હોય અને અંતકાળે પણ હાઈ હોય થાય, એ કાંઈ ભગવાનનું નામ લઈ શકે નહીં હો. જેવો અત્યારે જીવને ઢાળો હોય ને એવો જ અંતકાળે પડે. તમે જુઓ, નાનપણથી મંદિરે ન ગયા હોય ને, રિટાયર થયા પછી ડોહા બગીચામાં બેહે, કાંઈ મંદિરમાં ન જાય. કોઈ દી ભગવાનની ભક્તિ ન કરે, પણ નાનપણથી મંદિર જતા હોય તો પાછલી જિંદગીમાં 3 કલાક સવારે 4 કલાક સાંજે ભજન કરે. માટે અત્યારથી ભક્તો ટેવ પાડવાની ભજનની. એક છોકરો ભણતો હતો ત્યારે એની મમ્મીએ સ્કૂલ વેકેશન ખોલ્યું ને એટલે કહે છે બેટા ભણવા જા અને વાંચવાનું ચાલુ કર. ત્યારે કહે છે મમ્મી હજી તો આ જૂન મહિનો સ્કૂલ ચાલુ થઈને પરીક્ષા તો ઠેઠ એપ્રિલ મે માં લેવાની, અત્યારથી થોડું વંચાય. છેલ્લે છેલ્લે વાંચીને પરીક્ષા આપી દઈ. શિક્ષક થોડો જોવાનો છે કે આને એપ્રિલ મે માં વાંચ્યું છે કે જૂનથી વાંચતો આવે છે. એની માં કહે છે કે બેટા તું વાંચ, અત્યારે વાંચ્યું હોય છે તો પરીક્ષામાં લખીશ, છેલ્લે દાડે બેસીશ તો શું લખીશ? ન વાંચ્યું ને છેલ્લે પરીક્ષામાં બેઠો તો શું ધૂળ આવડે? આગળ ભણ્યો હોય આખું વર્ષ ને વાંચ્યું હોય તો છેલ્લે લખી શકે, છેવટે 0 માર્ક લઈને ઘરે આવ્યો. એમ આપણે પણ એમ વિચાર કરીએ કે અત્યારે નામ નથી લેવું ને અંતકાળે નામ લઈશું તો છેલ્લે નામ લેવાશે નહીં હો. એટલે કવિ કહે છે રામ ભજી લે પ્રાણિયા ને પછી ભજાશે નહીં, તારી કાયા થાશે જાદરી, એ પછી બેઠો રેવાશે નહીં. પછી કાયા એવી થઈ જાય, બોલવાની જીભ બંધ થઈ જાય, કાન સાંભળતા બંધ થાય તો કોણ કાનમાં સ્વામિનારાયણ મંત્ર કહેશે? કઈ જીભે નામ લેશો? માટે અત્યારથી હાલતા ચાલતા ખાતા પીતા સ્વામી જેમ કહે છે એમ અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવું. સ્વામી તો એમ કહે છે કે એક કોળીએ 7-8 વખત સ્વામિનારાયણ નામ લઈ લેવાય. લ્યો સરસ. એક ગામની અંદર એક ભગત હતા. કેવા ખબર છે? હાલતા ચાલતા ખાતા પીતા વાંકિયા ગામની અંદર દેવરાજ ભગત હતા ને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધા કરે. લ્યો ગરીબ હતા હો. ગામનું મંદિર પોતે સંભાળતા, બપોરે મંદિર બંધ કરીને ઘરે આવીને ઠાકોર જમાડવા બેઠા હશે, ત્યાં સંતો આવ્યા. મંદિર બંધ હતું એટલે ભગતના ઘરે ગયા.
ત્યારે ભગત રોટલા ઉપર મરચું અને એમાં પાણી નાખીને જમતા હતા. સંતો કહે છે, ભગત આવું લુખું ભોજન કેમ જમો છો? ત્યારે દેવરાજભાઈ ઠુમર કહે છે, સ્વામી મારા જેવું તો ભીનું ભોજન કોઈ જમતા નથી. કહે છે, ભગત રોટલા ઉપર એક ઘીનો દ્રાંગોય દેખાતો નથી, અથાણા પાપડ તો ઠીક, શાક કે છાશે ભેગું નથી, આવું લુખું કેમ જમો છો? ત્યારે કહે છે, સ્વામી આ મરચાની ચટણી પાણી અને રોટલાનું એક બટકું મોઢામાં મૂકું છું, 8-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ચાવતા ચાવતા લઈ લઉં છું. એટલે કહે છે, આ દુનિયામાં મારા જેવું બ્રહ્મ ભીનું ભોજન બીજું કોઈ જમતા નથી. જો તો ભક્તો તમે જુઓ, ગરીબ હતા પણ કેવું મિષ્ટ ભોજન ભગવાનનું નામ લેતા જમતા હતા. કેવો નિયમ ખબર છે? જમતા જમતા જો નામ ભૂલાઈ જાય ને તો અહીંયાથી ઊભા થઈ જાય, પછી બીજે દિવસે જમવાનું. લ્યો તો એવી ઊંચી કક્ષા પ્રાપ્ત થઈ કે સમય જતા એને થોડી સંપત્તિ આવીને વાડી ખેતીવાડી કરીને વાડીએ સાથીને રાખે અને એને સત્સંગ કરાવે અને જુનાગઢ મૂકી આવે. એમ કરતા કરતા 40 સાથીને, કારણ કે સાથી કોણ? ગરીબ જ હોય, એને વૈરાગ ચડાવીને જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુ બનાવ્યા. જો તો આમ ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવાની ટેવ પાડીએ ને તો આપણું તો કલ્યાણ થાય, પણ બીજા અનેકનું પણ કલ્યાણ થાય. સ્વામીને તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટણ ચાલુ હોય. જો માટે આપણે પણ આવી રીતે હાલતા ચાલતા ખાતા પીતા નામ લેવું અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરવો. સ્વામિનારાયણના ભક્તોનો તો ભક્તો એટલો મોટો પ્રભાવ છે. જેમ મુરારજીભાઈએ માવજીને સુધારી અને સાધુ બનાવ્યા. ગોલીડા ગામના તમે જુઓ, રાણો રાઘવ ભીમોન વસરામ 4 ભાઈઓ. ગામમાં એક પાપી વાણીઓ રહેતો હશે ને, એને લેવા જમદૂતો આવ્યા. ત્યારે કહે છે કે અમારા ગામમાં ખબરદાર જો કર્યા છો તો કે છે, ભાઈ તમે સ્વામિનારાયણ છો પણ વાણીઓ પાપી છે, એને લેવા જઈશું નહીં. એ વાણિયાએ અમારા સાધુના દર્શન કર્યા છે, એને તમારા તેડા ન હોય. કહે છે કે માઇન્ડ યોર બિઝનેસ, ભાઈ તમે તમારું કામ કરો, અમે તો વાણિયાને લઈ જશું. ન માન્યા અને યમદૂતો વાણિયાના ઘરમાં બેઠા. ઉપર મેળીમાં વાણિયાનો ખાટલો હતો. ત્યારે આ 4 ભાઈ તો રાણો રાઘવ ભીમોન વસરામ એવા ભગવાનના સહજાનંદી સિંહ કહે છે, આપણે ગામમાં હોય ને જમના દૂતો ગામમાંથી જીવને લઈ જાય. 4 જણા ડાંગ લઈને ઉપડ્યા હો, ઘડિયાળી ડાંગ લઈને ફટાફટ પગથિયા ચડી ગયા ને જમના દૂતોને મારવા દોડ્યા. ને પગથિયા ઉપર તો આ ઉભા હતા, બારી બંધ હતી ને એ બારી તોડી અને બારી હોતા જમદૂતો ઉપરથી હેઠા પડ્યા અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. 4 ભાઈ પાછળ દોડ્યા પણ ભીમો ભેગો થઈ ગયો ગામના ઝાંપે ને એક જોરદાર કડિયાળી ડાંગ મારીને 2 ફૂટનો લાંબો દાંત હતો એ ભાંગી નાખ્યો. ઈ કાળીઓ ને દંતીઓ બે જમના દૂતો કે માળા સ્વામિનારાયણ વાહમાં હો એમ કરીને પગે લાગીને કહે છે કે તમે ભક્ત સાચા સાચા સ્વામી, કહે છે તમે સાચા અને તમારા સ્વામિનારાયણ સાચા, અમે તમારી પાસે હાર પાયમાન હવે જઈએ છીએ. ઈ દાંત તમે જુઓ ભક્તો, ઈ ગોલીડા ગામની અંદર વર્ષો સુધી સાચવીને રાખ્યો તો, પણ 2-3 વર્ષ પહેલા ઘરમાં આગ લાગી ત્યારે એ દાંત બળી ગયો. તો આવું ભક્તો, આ સ્વામિનારાયણના ભક્તોનું સામર્થ્ય છે કે યમના દૂતોને મારીને ભગાડે. સમય જતા 4 ભાઈમાંથી 2 ભાઈ વિશ્રામ હતા, એ વિશ્વાત્માનંદ સ્વામી થયા અને રાઘવભાઈ હતા એ રાઘવાનંદ સ્વામી થયા હો. અને પછી સત્સંગમાં વિચરણ કરવા માંડ્યા. બાબરિયાવાડમાં ખૂબ સત્સંગ કરાયો અને કચ્છમાં સ્વામી ગયેલા. ત્યારે ભારાસર ગામની અંદર રાઘવાનંદ સ્વામી મંદિરમાં બેઠા હતા ને કથા ચાલે. સ્વામીને તો એવી દિવ્ય દ્રષ્ટિને એણે જોયું કે ગામમાં જમના દૂત આવે છે. ચાલુ સભાએ હાથમાં લાકડી લઈને ઊભા થયા હો અને આવ્યા ગામના ઝાંપે. ત્યાં કાળીઓ ને દંતીઓ ઓલા વાણિયાવાળા અહીંયા આવ્યા જોયા. કહે છે કે પાછા વળી જાઓ. કહે છે ખબરદાર, અમને રોકનારા તમે કોમ? ત્યારે કે ગોલીડા યાદ છે? ઈ કે ઈ બધી ભૂલી જાઓ. સાંભળો, આ ગામનો જમાદાર મુસલમાન બહુ પાપી છે ને એને અમે લેવા આવ્યા છે, માટે એને લઈને જ અમે જઈશું. ત્યારે રાઘવાનંદ સ્વામી કહે છે સાંભળો,
મારું માનીને પાછા વળી જાઓ, નહીતર જોયા જેવી થશે. તો આને તો એમ કે માણસ અમને શું કરવાના. જેવા ગામમાં ઘૂસવા ગયા ને સ્વામી લાકડીએ બેયને એવા માર્યા સીમાડા સુધી મૂકી આવ્યા હો. માળા રાઘવાનંદ મહાભારે એમ કરતા બે જમદૂતો ત્યાંથી ભાગી ગયા. અને જમાદાર તો ખરેખર પાપી હતો, પણ રાઘવાનંદ સ્વામી એને લઈ જવા દીધો નહીં હો. કહે છે કે હું આ ગામમાં હોય, સ્વામિનારાયણ ભગવાન મરચા સ્વરૂપે બેઠા હોય ને કોઈની તાકાત છે કે જમના દૂતો આવીને લઈ જાય. પછી સ્વામી મંદિરે આવ્યા ત્યારે હરિભક્તો કે સ્વામી એકલા ક્યાં ગયા હતા? કે ઓલા કાળીઓ દંતીઓ આવ્યા હતા જમાદારને લેવા, એટલે એને મૂકવા માટે હું ગામના ઝાંપે એકલો ગયો તો મારીને સીમાડે મૂકી આવ્યો. ત્યારે ગામમાં ખબર પડી કે આ રાઘવાનંદ સ્વામી તો જમ તગડા છે. પછી તો ત્યાંથી ભુજ આવ્યા અને ત્યાંથી અમદાવાદ આવતા રહ્યા. પણ ભુજમાં લઘુ ખવાસને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ તો યમના દૂતોને ભગાડી મૂકે છે. મંદિરમાં આવ્યા કે તમારા સાધુ જમદકડા કોણ છે? ત્યારે સંતો કે બધાય જમને કાઢી મૂકે એવા જ છે. એમ નહીં, પણ ઓલા ભારાસરવાળા કોણ હતા? કે છે એ તો અમદાવાદ ગયા છે. ત્યારે લઘુ ખવાસ છે કે ત્યાંથી અમદાવાદ આવ્યો. આવીને કે રાઘવાનંદ સ્વામી જમ તગડા ક્યાં છે? સ્વામીને દેખાડ્યા, પગે લાગીને કે મને કંઠી બાંધો. કેમ? તો કે સ્વામી તમે જો કંઠી બાંધો તો યમના દૂતો આવે નહીં ને. અને એ લઘુ ખવાસ ભુજનગરનો દીવા રાજાનો સેવક હતો, એ કંઠી બાંધીને સત્સંગી થયો અને અંતે ભગવાનના ધામમાં ગયો. તો ભક્તો જેના ગળામાં આવી રીતે ભગવાનની કંઠી હોય, સાચા સંતો થકી જેને વર્તમાન ધારણ કર્યા હોય ને, એના આગળ ક્યારેય જમના દૂતો આવે નહીં હો. માટે હજી પણ જેને કંઠી ન બાંધી હોય ને, સ્વામીએ આજ્ઞા કરી છે કે અત્યારે સ્ટોરમાંથી બાંધીને લઈને બાંધી લેજો. સ્વામીએ બધી પ્રસાદીની કરીને જ રાખેલી છે. માટે એ કંઠી પહેરો ત્યારે એમ જ ભાવના કરવી કે સ્વામીએ જ અમને પહેરાવી છે અને સ્વામી અમારા ગુરુ છે. તો આ રાઘવાનંદ સ્વામી પાસે જેમ લઘુ ખવાસે કંઠી બાંધીને એનું કલ્યાણ થયું, એમ આપણે પણ કંઠી પહેરી રાખશું તો પછી આપણી પાસે જમના દૂતો નહીં આવે અને આપણું કલ્યાણ થશે. બાબરિયાવાડમાં તમે જુઓ, એક ભગત હતા, એ સત્સંગી થયા, પણ સ્વામીને કે રાઘવાનંદ સ્વામીને કે અંતે તેડવા આવો તો કંઠી બાંધું. સ્વામી કે ભલે. પછી તો કહ્યું કે આ કંઠી જેદી તૂટશે તેથી તેડવા આવીશ. અને જેદી એનો અંતકાળ આવ્યો હોય છે, ખેતરે ગયા હો ભરવા, ત્યાં કડબને પેલો પૂરો ભરાણો કંઠી તૂટી. તરત દીકરાને કહે છે, આલા ભગતને કે ચાલ બેટા જલ્દી ગાડું ઘરે લઈ લે, મારા ગુરુ મને તેડવા આવશે. અને ગાડું લઈને ઘરે આવ્યા. ત્યાં તો જરાક તાવ આવ્યો અને રાઘવાનંદ સ્વામી ભગવાનને લઈને તેડવા આવ્યા. દીકરાઓને કહે છે કે જો દીકરાઓ, મારા ગુરુ મને ભગવાનને લઈને તેડવા આવ્યો છું, ધામમાં જાઉં છું. તો આમ આવા સંત થકી કંઠી બાંધે ત્યારે ભક્તો એનું કલ્યાણ જરૂર, એ સંત અંતકાળે આવીને તેડવા આવીને કલ્યાણ કરે. માટે હજી જેને કંઠી ન બાંધી હોય એ કંઠી બાંધી અને સત્સંગી થઈ જાજો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, અજામિલને એમ પછી વિષ્ણુ દૂતોએ કહ્યું કે તારા 88 વર્ષ થયા છે, 12 વર્ષની તને આવરદા આપીએ, ભગવાનની ભક્તિ કરીને મુક્તિ મેળવી લે. એટલે ગંગા કિનારે જઈ ભગવાન ભજીને એને પોતાનું કલ્યાણ સાધી લીધું. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુ મહારાજ, ત્રીજા સ્કંદમાં તમે સ્વયંભૂ મનુની સૃષ્ટિ મને કહી હતી, તેનો વિસ્તાર મને કહો. પ્રચેતાઓના વૃક્ષ કન્યા થકી જે દીકરાઓ થયા એની કથા મને કહો. ત્યારે કહે છે, પ્રચેતાનો દક્ષ થયો, એને અઘમર્ષણ નામનું તપ કરી અને 10,000 હરિયાશ્વ નામના દીકરાઓ પેદા કર્યા, પણ નારદજી એને સાધુ બનાવી દીધા. બીજા 1000 શબલાશ્વ નામના દીકરાઓ પેદા કર્યા, એ તપ કરવા ગયા. નારદજી એને સત્સંગ કરાવીને સાધુ બનાવી દીધા. દક્ષ ખીજાણા. એ વખતે બરોબર નારદજી ત્યાં પહોંચ્યા ને ક્રોધમાન શાપ આપ્યો કે જા તું
નારદ સાધુ છે, તારામાં તો દયા હોવી જોઈએ, પણ તું દયાળુ નથી, ક્રૂર છે. મારા દીકરા હજી તો જન્મીને સમજણા થયા, એ પહેલા જ તે ત્યાગી બનાવી દીધા, સંસારનું સુખ ન લેવા દીધું. જા, તને હું શાપ આપું છું કે એક જગ્યાએ તું સ્થિતિ કરીને રહીશ તો તારું મોત થશે. નારદજી તો તોય રાજી થઈ ગયા હો, નાચવા લાગ્યા, ક્રોધ ન કર્યો. કે છે હારું, આમ તો હું ગુંદરીયો હતો, જ્યાં જવું ત્યાં રોકાઈ જતો, જાજુ ફરીશ તો જાજા જીવને ભગવાન ઓળખાવીશ ને અનેકના કલ્યાણ થશે. બ્રહ્મા કહે છે એમ કર, નારદ તારી પાછળ પડી ગયો ને માટે દીકરીઓને પેદા કરી તો એ સત્સંગ કરાવવા નહીં આવે. 60 કન્યાઓ ઉત્પન્ન કરી અને જુદા જુદા ઋષિઓ આદિકને પરણાવી છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન, એક સમયે દેવાસુર સંગ્રામની અંદર ઇન્દ્રનો વિજય થયો અને પછી સભા ભરીને ઇન્દ્ર બેઠો તો ત્યારે બૃહસ્પતિ આવ્યા, પણ એનું સન્માન ન કર્યું એટલે બૃહસ્પતિ એને છોડી અને ત્યાંથી ભાગી નીકળ્યા. શુક્રાચાર્યને બલીને ખબર પડી, આક્રમણ કરી અને સર્વ ઇન્દ્રનું રાજપાટ અને ધનમાલ મિલકત લૂંટી લીધું. ઇન્દ્ર ભિખારી થઈ ગયો. આવ્યો બ્રહ્મા પાસે રડ્યો, ત્યારે કહે છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ વગર તમે જીતશો નહીં. વિશ્વજીત છે ને એ આવો બ્રહ્મરૂપ અને બ્રહ્મનિષ્ઠ છે, માટે એને ગુરુ બનાવો. નારાયણ કવચનો બોધ તમને આપશે તો તમે આ રાક્ષસોને જીતશો. વિશ્વરૂપને ગુરુ બનાવ્યો, એનું નામ એવા ગુણ હતા, વિશ્વરૂપ, વિશ્વની વિવિધતાઓ એનામાં હતી. 3 મોઢા હતા એને હો, પણ જ્ઞાની હતો ને આખા વિશ્વની અંદર એ ભગવાનને જોતો જો. એક મોઢાથી એ અનાજ ખાતો, બીજા મોઢેથી સોમરસનું પાન કરતો અને ત્રીજા મોઢે યજ્ઞની જે શેષ હોય ને એ ખાતો જો. પણ વિશ્વરૂપનો ઇન્દ્રે છેલ્લે માથું કાપી નાખ્યું. એમ જે 3 મુખવાળા હોય ઘણા આ લોકમાં આવા વિશ્વરૂપ હોય છે. ઘરે હોય ત્યારે અનાજ ખાય, પાછા ક્લબમાં જાય ત્યારે દારૂ પીવે અને હોટલમાં જાય ત્યારે માંસ ખાય. આવી રીતે દારૂ, માંસ ને અનાજ ત્રણેય જે ખાનારા વિશ્વરૂપ છે ને એને પછી દેવતાઓ મારી નાખે. માટે હજી પણ આવું કોઈ ભૂલચૂકથી ખૂણે ખાંચરે ખાતા હોય અને વિશ્વરૂપના જો આચરણ કરતા હોય તો સુધરી જાજો, નહીતર ઇન્દ્રે જેમ માથું કાપી નાખ્યું એમ તમારું માથું દેવતાઓ ઉડાડી દેશે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન, વિશ્વરૂપ ની પાસે ઇન્દ્ર અને દેવતાઓ ગયા, ગુરુ બનાવ્યા અને નારાયણ કવચનું પોતે જે જ્ઞાન છે એ ગ્રહણ કરી કવચ ધારણ કરીને પાછા દેવતાઓ સાથે લડ્યા, અરે દાનવો સાથે, અને રાજગાદી પાછી મેળવી. પછી ઇન્દ્રે યજ્ઞ આરંભો ત્યારે વિશ્વરૂપ હતો ને એ યજ્ઞ કરતા કરતા શું કરતો, એની માં હતી ને એ દૈત્ય કુળની હતી. ત્વષ્ટા ઋષિનો એ દીકરો હતો, પણ એની માં કહેતા એનું પિયર રાક્ષસમાં હતું, એટલે દેવતાઓને બલિદાન આપે અને ખાનગીમાં દૈત્યોને પણ આહુતિ આપે. ઇન્દ્ર ખીજાણો કહે છે વિશ્વરૂપ, તું દૈત્યોને આહુતિ ન આપતો તોય આને તો સમાન ભાવ હતો ને વળી આહુતિ આપી એટલે માથું કાપી નાખ્યું. વિશ્વરૂપ તો મહાબ્રહ્મનિષ્ઠ હતો ને પછી એને બ્રહ્મ હત્યા લાગી. ઇન્દ્ર ખૂબ ફર્યો પણ બ્રહ્મ હત્યા એનો ખેડો છોડે નહીં હો. છેવટે ઋષિઓએ બ્રહ્મ હત્યાના 4 ભાગ કરી દીધા ઇન્દ્રના. બ્રહ્મ હત્યાનો એક ભાગ હતો એ જમીનને આપ્યો, અને ઇન્દ્રે એમાં એને જમીનને વરદાન આપ્યું કે તારામાં ગમે એવા ખાડા પડશે પણ એ કાળે ખરીને પુરાઈ જશે. અને જે જમીનમાં ખાર ઉભરાય એ બ્રહ્મ હત્યાનો ભાગ. બીજો ભાગ, ચોથો ભાગ બ્રહ્મ હત્યાનો વૃક્ષોને આપ્યો કે તમને કાપશે તો એ ફરી પાછા ઉગી નીકળશો, વળી હતા એવા ને એવા ઘેઘૂર થઈ જશો. અને એમાં જે ગુંદર જરે એ બ્રહ્મ હત્યાનો ભાગ જેવો. એટલે જે ભણતા હોય વિદ્યાર્થીઓ અને કોઈ પણ બ્રાહ્મણો પવિત્ર હોય એને બધાને ગુંદર સેવનની મનાઈ છે. ભલે શક્તિ મળે પણ આપણી બુદ્ધિ છે એ તો ઓછી થઈ જાય. ત્રીજો ભાગ હતો એ પાણીને આપ્યો. પાણીએ એનો એક ભાગ બ્રહ્મ હત્યાનો લીધો અને ઇન્દ્રે એને વરદાન આપ્યું કે તું જેમાં જ ભળીશ એનું કદ વધારીશ અને કુવા આદિકમાંથી જેમ જેમ કાઢશે એમ તું નવું નીકળતું જઈશ.
અને એમાં જે ફીણ થાય એ બ્રહ્મ હત્યાનો ભાગ. એટલે નદીમાં પૂર આવ્યા હોય, ડોળું પાણી હોય ત્યારે એમાં નવાય નહીં, અને આવા ડોળા પાણીમાં નાહીને કોઈ પૂજા પાઠ યજ્ઞ યાગાદિક પણ કરાય નહીં. ઘરે આવીને પવિત્ર પાણીથી સ્નાન કરીને પછી પૂજા પાઠ થાય, નહીંતર બ્રહ્મ હત્યાના ભાગથી આપણે અશુદ્ધ થયા કહેવાય. અને ચોથો બ્રહ્મ હત્યાનો ભાગ હતો એ ભક્તો એને સ્ત્રીઓને આપ્યો, ઇન્દ્રે પા ભાગ, અને એને વરદાન આપ્યું કે જાઓ એના બદલામાં તમે કાયમ પતિ સુખ ભોગવી શકશો. પેટમાં બાળક હોય ગર્ભમાં તોય કદાચ પતિ સુખ ભોગવે તોય એને બાળકને નુકસાન થાય નહીં. અન્ય પશુ પંખીમાં જુઓ તમે, ગર્ભવતી થાય ને માદા એટલે પછી પતિનો સંગ ન કરે. જ્યારે માણસમાં સ્ત્રીને ઇન્દ્રે આ વરદાન આપ્યું છે, પણ એના બદલામાં એમ કહ્યું કે દર મહિને કહેતા 28 દિવસે રજસ્વલાપણું તારે આવશે. અને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે એ સ્ત્રીના શરીરમાંથી આવી રીતે લોહી આદિક વડે કરીને નીકળે, એટલે એ અતિશય પાપરૂપ કહેવાય. જો માટે રજસ્વલા નારી છે એ 3 દિવસ અને 4 દિવસ સુધી યજ્ઞ કાર્યની અંદર, દેવ પિતૃ કાર્યની અંદર ભાગ લઈ શકે નહીં. જ્યાં સુધી બ્રહ્મ હત્યાથી લેપાયેલી હોય ત્યાં સુધી ભગવત કાર્યને માટે યોગ્ય કહેવાય નહીં. એટલે રજસ્વલા નારી બીજા કોઈ વસ્તુ વ્યક્તિને પણ અડે નહીં, અને 4 દિવસ સુધી આવી રીતે અછૂતપણું પાળે. ભગવાન સ્વામિનારાયણ તો કાયમ કહેતા કે બાઈઓએ રજસ્વલા ધર્મને અવશ્ય પાળવો, રજસ્વલાપણું ક્યારેય ગુપ્ત ન રાખવું, અને 3 દિવસ કોઈ વસ્તુને અડવું નહીં, ચોથે દિવસે નાઈને અડવું, અને 5મે દિવસે પ્રભુ કાર્ય કરવું. જોવું ભક્તો ઘણાને એમ થાય કે આ તો વૈજ્ઞાનિક છે, પણ વૈજ્ઞાનિક નહીં, ખરેખર ભક્તો આ શાસ્ત્રીય વાત છે એ સાચી છે. અને રજસ્વલા નારીના તો વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા. અમેરિકાના ડૉક્ટર કીથ એમ કહેતા કે MC વાળી સ્ત્રી હોય ને એના શરીરમાંથી એવું ભયંકર વિષ નીકળે છે કે જે પુષ્પને અડે ને એ ફૂલ વહેલા કરમાઈ જાય, ફળને અડે તો એ ફળ પણ વહેલા સડી જાય છે. આવી રીતે એનો સ્પર્શ થતા ફળ ફૂલને પણ જો અસર થતી હોય તો માણસના આત્માને એની અસર ન થાય. અમેરિકાની અંદર, ફ્રાન્સની અંદર ભક્તો એક દારૂની ફેક્ટરી હતી. અવારનવાર આખા વર્લ્ડમાં એ મોકલે હો, દારૂની આખી બેચ બગડી જાય ને દારૂ બધા પાછા આવે. એનો માલિક હતો ને ખીજાણો કહે છે આ શું થાય, આખી ઓટોમેટિક ફેક્ટરી ચાલે છે ને દારૂ કેમ બગડે છે? એક જ ક્વોલિટી, કોઈ ભેળસેળ નથી. તપાસ કરો, બેચ ઉપર બધા એના નામ ને ટાઈમ ટેબલ લખો. તપાસ કરીને પછી જે બેચ પાછી આવી તો જોયું કે બધી દારૂની બોટલો જે બગડીને એ વખતે બાઈઓ અહીંયા સુપરવિઝનમાં હતી. એ બાઈઓને બોલાવીને પૂછ્યું ત્યારે એમ કહ્યું કે આ દિવસે અમે MC-માં હતા, તો વિચાર કરો, MC વાળી બાઈઓ દારૂની બોટલને અડે તો દારૂ બગડી જતો હોય, તો પછી માણસ અડે અને એનું મન બગડી જાય, એમાં કાંઈ શંકાને સ્થાન છે? માટે ભક્તો આપણું મન પવિત્ર રાખવું હોય, ભગવાનમાં જોડવું હોય, મુક્તિ મેળવવી હોય ને તો અવશ્ય આપણા ઘરમાં માતાઓ, બહેનો, દીકરીઓ પાસે અવશ્ય રજસ્વલાના ધર્મ છે ને એ પળાવવા હો. રજસ્વલાના ધર્મ ન પાળે તો એમાંય ભૂત પ્રવેશ કરી જાય. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા હતા, અને મુમધાનો એક ઈશ્વર બ્રાહ્મણ હતો, એને બ્રહ્મ રાક્ષસ વળગેલો. કોઈ વાતે નીકળે નહીં. કોઈ કે કહ્યું કે સ્વામિનારાયણ પાસે લઈ જાવ તો નીકળે. સત્સંગી નહોતા આવ્યા હો, પકડીને લઈ આવ્યા. એવો ધમાલ કરે, ભગવાન કે છોડી દો એને. કહે છે બળું છું. ભગવાન કહે છે કોણ છું? ત્યારે કે હું બ્રહ્મ રાક્ષસ છું. નીકળી જા આમાંથી. ત્યારે કે નીકળીને ક્યાં જવું? ભગવાન કે આવી જા મારામાં, તમને તો જોઈને હું બળું છું. ભગવાન કે તો આ સાધુમાં જતો રહે. સાધુના તપ જપ વ્રત એટલા છે, એને જોઈને બળતરા થાય છે. ભગવાન કે તો પછી આ સત્સંગીમાં જતો રહે. સત્સંગી એ બધા પવિત્ર અને નિયમવાળા છે. ભગવાનને કહે છે પ્રભુ એમાંય મારાથી જવાશે નહીં. ભગવાન કે તો પછી એમ કહે આ બધા બાઈઓ બેઠા ને એમાં જતો રહે. ત્યાં તો હળી કાઢી ભગવાનને કે કહેતા હોય જતો રહો.
ભગવાન કહે છે બાઈઓ આ બ્રહ્મ રાક્ષસ તમારામાં આવે રે મહારાજ, આ બાજુ આવવા દેતા નહીં. ભગવાન કહે છે એટલે તું અમારામાં સાધુમાં સત્સંગીમાં નથી જતો ને બાયુમાં જવા કેમ તૈયાર થયો? ત્યારે કહે છે પ્રભુ આ બધી બાઈઓ અશુદ્ધ છે, એ રજસ્વલાના ધર્મ બરોબર પાડતી નથી, રસોઈમાં ગરબડ ગોટા કરે છે, સંડાસ જઈને નાતી નથી, પવિત્ર રહેતી નથી ને માટે એમાં હું રહી શકીશ. અપવિત્ર હોય ને એમાં હું સુખે રહી શકું માટે હું બાઈઓમાં જઉં. ભગવાન કહે છે આવે છે ત્યારે કે મહારાજ આ બાજુ આવવા ન દેતા, હવે અમે રજસ્વલાના ધર્મ અને નાઈ ધોઈને પવિત્ર પણ રહેશું, પણ મહેરબાની કરીને ન આવવા દો. ત્યારે ભગવાન કહે છે પાક્કું? તો કે હા મહારાજ, બાંહેધરી આપીએ છીએ. ભૂલ ચૂકથી થોડી ઘણી કાંઈ પણ ભૂલ થતી, ગરબડ ગોટા કરતા બધા બાઈઓ સુધરી ગયા ને 100% રજસ્વલાના ધર્મ પાડે, સંડાસ જઈને વસ્ત્ર સહિત નાય, આવા નિયમ પાળવા લાગ્યા. ત્યારે ભગવાન કહે છે બ્રહ્મ રાક્ષસ જા તું હવે બદ્રિકાશ્રમ. એમાંથી નીકળી અને ભગવાને બદ્રિકાશ્રમમાં એને તપ કરવા મોકલી દીધું. ભક્તો એક આખ્યાન તમને હું કહું. ભગવાને કાર્યાણીની અંદર ઋષિ પંચમી જેને કહે, આ રજસ્વલામાં કાંઈક ધર્મ પાળવામાં દોષ લાગ્યો હોય તો એના નિવારણને અર્થે આ સામા પાંચમનું વ્રત છે. વિદર્ભ દેશની અંદર સુમિત્ર બામણ અને એની પત્ની જયશ્રી, એમનો પુત્રનું નામ સુમતી અને એની પત્નીનું નામ ચંદ્રાવતી હતી. પણ આ જયશ્રી એવી કે પતિ બાર આગો પાછો થાય એટલે રજસ્વલા હોય તો ઘરમાં ઘૂસી જાય ને બધું અભડાવી નાખે. પરિણામ એ આવ્યું કે સમય જતા આ સુમિત્ર બ્રાહ્મણ અને એની પત્ની જયશ્રી બે મરી ગયા. મરીને સુમિત્ર હતો એ શું થયો? બળદ થયો અને આ જયશ્રી કૂતરી થયો. એક દિવસ શ્રાદ્ધનો કંઈક દિવસ હશે અને આખો દિવસ સવારથી સાંજ સુધી એક પરાજુ વાવણી કરીને એનો દીકરો ઘરે આવ્યો. બળદનું છીકલું એમને બાંધેલું રહ્યું અને નિરણ તો નાખી પણ છીકલું બાંધેલું ખવાય નહીં. આ બાજુ કૂતરી હતી ને, એણે જોયું કે આ દૂધ પાકની અંદર સર્પે લાળ નાખી છે, દરવાજે બેઠી હતી. દીકરાની વહુ ચંદ્રાવતી પાણી ભરીને આવીને જેવી જાળી ખોલી દોડીને દૂધ પાક ઠારવા મૂકેલો ને મોઢું નાખી દીધું. એટલે બાઈ ખીજાણી કે રાંડે મારો દૂધ પાક અભડાવી નાખ્યો, ધોકો મારીને ઢીંઢું ભાંગી નાખ્યું. એટલે બળદ બાંધવાની કોડમાં ઉવા ઉવા કરતી જઈને ઢીંઢું ભાંગેલું કહટાતી પડી હતી. હવે આ બાજુ તો જમીન દીકરો સૂતો અને સવારમાં વહેલો 3 વાગે નિરણ નાખવા ઊભો થયો ને, ત્યારે બળદ અને કૂતરીને વાછા થઈ. બળદ કહે છે રાંડ તું તો તારા પાપે દુઃખી થઈ છે, પણ મારે તારા પાપે આ દુઃખ આવ્યું. તે મને નિયમ ન પાડ્યા રજસ્વલાના અને તારું અભડાવેલું ખવડાવ્યું, પરિણામે મારે બળદ થવું પડ્યું. ત્યારે કૂતરીને આવી રીતે કહે છે. એ જ સમયે બરોબર એનો દીકરો આવ્યો. વિચાર કરે કોણ બોલે, જુએ તો બળદ અને કૂતરી બે વાતો કરે. કહે છે અરે રે આપણા જ દીકરાને ત્યાં હું બળદ અને તું કૂતરી થઈ, પણ હવે આપણને આ યોનિમાંથી કોણ મુકાવે? આમ જો એક પરાજુ હું હાલીને આવ્યો, નિરણ છે પણ છીકલું મોઢે બાંધ્યું છે, મારાથી ખવાતું નથી. દીકરો સમજી ગયો કે મારા મા બાપ છે. પછી તો એના કલ્યાણ માટે ઉપાય પૂછ્યા. ત્યારે ઋષિએ કહ્યું કે ઋષિ પંચમીનું વ્રત કરીને ફળ આપો તો આ ઉઘરે. ભાદરવા સુદ પાંચમે બંને પતિ પત્નીએ ઋષિ પંચમીનું વ્રત કરીને સંકલ્પ કરી અને જ્યારે બીજે દિવસે આ કૂતરી અને બળદને એનું ફળ આપ્યું, ત્યારે એ બળદ અને કૂતરીના દેહ છૂટ્યા. માટે ભક્તો જેને બળદ અને કૂતરી ન થવું હોય એ અવશ્ય આ ઋષિ પંચમીનું વ્રત પણ કરાવજો. એ કદાચ ન કરે તો ખાઈ નહીં, પણ રજસ્વલાના ધર્મ અવશ્ય મા બેન અને દીકરી પાસે પડાવજો. વહુવારું ગમે એમ હોય, ભલે આ સુધરેલા હોય, પણ આ ધર્મ નહીં પાડે તો બધા એને આ દુઃખી થવાના દિવસો આવશે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન, આ બાજુ ત્વષ્ટાએ પાછો યજ્ઞમાં હોમ કરી અને વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો, ભયંકર રાક્ષસ. દેવતાઓને મારવા આવ્યો, હથિયાર બધા ગળી ગયા. ઇન્દ્ર મૂંઝાણો, દધીચી ઋષિ પાસેથી હાડકા માગીને વજ્ર બનાવી અને ઇન્દ્રે વૃત્રાસુર સાથે યુદ્ધ કર્યું. વૃત્રાસુરનો વધ થયો અને વળી પાછી એને બ્રહ્મ હત્યા લાગી.
પણ આ બ્રહ્મ હત્યા ભક્તો એને છોડે નહીં હો. એવી પાછળ પડી ત્યારે નારદજીએ કહ્યું કે તારા ભાઈનું તું ધ્યાન કર, વામનજીનું, તો આ બ્રહ્મ હત્યા હટે. પણ નાના ભાઈનું ધ્યાન કઈ ઇન્દ્ર કરે, ન છોડ્યું ને ધ્યાન ન કર્યું, 1 વર્ષ સુધી ચુડેલની પેઠે ચોટી સૂતો હોય ને છાતી ઉપર ચડી જાય. ફરી નારદજી આવ્યા, કહે છે કે ઉપાય બતાવો. મેં તો તને કહ્યો પણ તું કરીશ નહીં. વામનજીના ધ્યાન વગર, ભગવાનના ધ્યાન વગર આ બ્રહ્મ હત્યા નહીં હટે. ત્યારે ઇન્દ્રે પોતાના નાના ભાઈ વામનજીનું ધ્યાન કર્યું એટલે બ્રહ્મ હત્યા હટી ગઈ. જુઓ ભક્તો, આ વાસના છે એ પણ આવી ચુડેલ જેવી છે. એ આપણને એવી ચોટી છે કે હટતી નથી. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના ધ્યાને કરીને ગમે એવી કારણસરની વાસના હોય તો પણ નાશ પામી જાય છે. માટે આવી વાસનાનો નાશ કરીને ભગવાનના ધામમાં જવા માટે આપણા ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણ રામકૃષ્ણની મૂર્તિનું ધ્યાન કરવું, તો આ ચુડેલ સમય વાસના આપણને છોડી દેશે અને દેહાંતે મુક્તિ થશે. સુખદેવજી મહારાજને પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે આ વૃત્રાસુર કોણ હતો? અરે અંત સમયે એવી અદ્ભુત સ્તુતિ ભગવાનની પાસે કરી કે પ્રભુ, મને તમારામાં અસાધારણ પ્રેમ થાય, તમારો હું દાસ થઉં, દાસનો દાસ થઉં. તો એ પૂર્વે કોણ હતો? ત્યારે કહે છે ચિત્રકેતુ રાજા હતો, કરોડ સ્ત્રીઓનો ધણી, પણ પુત્ર નહોતો. અંગીરા ઋષિ પાસેથી વરદાન મેળવી અને કૃતદ્યુતિને કુંખે એક દીકરો મેળવો, નામ પાડ્યું હર્ષશોક. પણ થોડા જ સમયમાં દીકરો મૃત્યુ પામ્યો. ત્યારે રાજા અને રાણી બધાએ કરુણ કલ્પાંત કરવા માંડ્યા. શોકે બધીએ ગળામાં ઝેર દઈ અને આ દીકરાને મારી નાખ્યો. કારણ કે કરોડમાંથી એકને દીકરો થયો એટલે એ માનીતી ને બાકી બધી અણમાનીતી થયા. ઈર્ષાની આગ તો જુઓ, રાજાનો વંશ રાખવા માટે એક દીકરો થયો એને ભેગી થઈને બધીએ મારી નાખ્યો. ત્યાં નારદ અને અંગીરા આવ્યા, ખૂબ સમજાવ્યો, પણ રાજા રડે છે. કે છે તને કહ્યું તું કે હર્ષ શોક નામ પાડજે. જન્મો ત્યારે હર્ષ થયો ને હવે મૃત્યુ પામ્યો તો શોક થયો. તોય ન માન્યો, દીકરાને સજીવન કર્યો. અને દીકરાએ ઉપદેશ આપ્યો કે પિતાજી, કોઈ કોઈના પિતા નથી, કોઈ દીકરા નથી. મોહ માયા છોડો અને ભગવાન ભજીને મુક્તિ મેળવો. પછી નારદજીએ એને મહાવિદ્યાનો ઉપદેશ કર્યો અને એ ઘર છોડી, કરોડ સ્ત્રીઓ અને ચક્રવર્તી સામ્રાજ્યને છોડી અને જંગલમાં જઈને આરાધના કર્યું અને એ ગંધર્વનો રાજા થયો. પણ એક વખત શિવજી સભામાં પાર્વતીજીને સાથળ ઉપર બેસાડીને ઉપદેશ કરતા હતા ને વિમાનમાં જતા જતા એણે જોયું, અભિમાન આવી ગયું કે મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કરી દીધો ને આ શિવ ઘડીક વાર સભામાં પાર્વતીજીને બાજુમાં નથી મૂકી શકતા. શિવજીને તો ક્રોધ ન થયો, પણ પાર્વતીજીને ખબર પડીને શાપ આપ્યો, જા તું રાક્ષસ થઈ જાય. શિવ ભગવાનમાં આવી તને દોષ બુદ્ધિ પ્રગટી. આવીને પગે પડ્યો ત્યારે કહે છે જા, તને રાક્ષસ થઈ તો આ જ્ઞાન રહેશે અને દેહને અંતે તારું કલ્યાણ થશે. માટે એ પરીક્ષિત, એ પોતે ચિત્રકેતુ રાજા હતો, એ જ ચિત્રરથ ગાંધર્વ થયો અને ફરી પાછો આ વૃત્રાસુર થયો. અને એ દેહમાં પણ એને ભગવાનનું જ્ઞાન રહ્યું. અને દેહને અંતે જ્યારે લડતા લડતા ઇન્દ્ર સામે પોતાના હથિયારો પડી ગયા ત્યારે ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનના ધામને પામ્યો. રાજો વાચ સમઃ પ્રિય સુરદ બ્રહ્મણ ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિ દ્વિષમો યથા. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુ મહારાજ, ભગવાન તો બધા પ્રત્યે સમભાવવાળા છે, સર્વના મિત્ર છે, છતાં પણ વિષમ બુદ્ધિવાળા હોય એમ ભગવાન કાયમ ઇન્દ્રનો પક્ષ લે છે અને દૈત્યોનો કેમ નાશ કરે છે, એ મારો સંશય તમે ટાળો. સુખદેવજી કહે છે હે રાજા, તે ભગવાનનું બહુ સારું ચરિત્ર મને પૂછ્યું છે. આવો જ પ્રશ્ન પૂર્વે નારદજીને યુધિષ્ઠિર મહારાજાએ પણ
પૂછેલો કે હે રાજન, ભગવાન છે એ નારદજી કહે છે કે બધા ઉપર સમભાવવાળા છે, પ્રભુને કોઈ પારકો નથી ને કોઈ પોતાનો નથી. રાક્ષસ ઉપર ભગવાન કઠોર કૃપા કરે છે અને ભક્તો ઉપર ભગવાન કોમળ કૃપા કરે છે. હિરણ્યકશિપુ અને હિરણાક્ષ, રાવણ અને કુંભકર્ણ, દંતવક્ત્ર અને શિશુપાળ એના ઉપર કઠોર કૃપા કરી ભગવાને હે રાજન એને મારીને એનું કલ્યાણ કર્યું. જ્યારે ઉદ્ધવ, અક્રૂર, વિભીષણ કે પછી હનુમાનજી જેવા ભક્તોને ભગવાને તારીને એનું કલ્યાણ કર્યું છે. માટે ભગવાનની ક્રિયા ભેદ છે પણ ભાવ ભેદ નથી. માં હોય ને એ ભક્તો બાળકોને જમાડવા બેસાડે ત્યારે એક બાળકને એણે રોટલો અને કારેલાનું શાક આપ્યું, બીજા બાળકને બાસુંદી પૂરી બટેટાવડાની થાળી પીરસી દીધી. અજાણ્યા એક ભાઈ આવ્યા એટલે એને એમ થયું કે આની માં છે એ દીકરા પ્રત્યે ભેદભાવ રાખે છે. એકને કારેલાનું શાક ખવડાવે છે અને બીજાને હુકી બારે સરસ મજાનું દમાલું બાસુંદી પૂરી ખવડાવે છે. ત્યારે એની માને પૂછ્યું કે આવો ભેદભાવ તમારા જ દીકરા બંને સગા પેટનાને કેમ રાખો છો? ત્યારે કહે છે ભાઈ, મારી ક્રિયામાં ભેદ છે પણ ભાવમાં ભેદ નથી. આ બેય મારા દીકરા છે પણ આ એક દીકરાને હેવી ડાયાબિટીસ છે, એને જો હું બાસુંદી ખવડાવું તો સાંજે બેભાન થઈ જાય, એને તો આ બાજરાનો રોટલો અને કારેલાનું શાક જ માફક આવે એટલે મેં એને એ આપ્યું છે. બીજો દીકરો સર્વાંગે સ્વસ્થ છે, એને કોઈ રોગ નથી, માટે એને હું બાસુંદી પૂરીને દમાલું ખવડાવું છું. પણ છેવટે તો માને એ ખવડાવીને બેયનું સારું જ કરવું છે. એમ ભગવાન એકને મારીને કલ્યાણ કરે અને બીજાને જીવાડીને કલ્યાણ કરે. હે રાજા, ભગવાન ક્યારેય કોઈના ઉપર વિપરીત ભાવ તો રાખતા જ નથી. સુખદેવ નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, આગળ આપણે કથા સાંભળી એમ જય વિજય હતા એને શનકાદિકોનો શાપ થયો અને એ કશ્યપ અને દિતિને કુખે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રૂપે પ્રગટ થયા. અને એ હિરણ્યકશિપુએ પોતાના દૈત્ય પુત્રનો દ્રોહ કર્યો ત્યારે એનું ભગવાન નૃસિંહજીએ પ્રગટ થઈ અને વધ કર્યો હતો. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ ગુરુ મહારાજ, હિરણ્યકશિપુએ પોતાના ભક્ત પુત્ર પ્રહલાદનો દ્રોહ શા માટે કર્યો? ત્યારે નારદજી કહે છે સાંભળ, હિરણાક્ષનો વધ જ્યારે ભગવાન વરાહ પ્રભુએ કર્યો ત્યારથી હિરણ્યકશિપુને ભયંકર રોષ ચડ્યો અને ક્રોધથી હોઠ પીસી ત્રિશૂળ ઉગામી અને આકાશ તરફ જોઈને દાનવોને કહેવા લાગ્યો કે સમદૃષ્ટિ વિષ્ણુ છે એ વિષમ દ્રષ્ટિ વાળો થયો છે, દેવતાઓનો પક્ષ રાખે છે અને અમારો દ્રોહ કરે છે. બાળક જેવું એનું મન અસ્થિર છે, એને ભજે એની પાછળ એનું જાય છે મન. માટે હવે હું એ વિષ્ણુનો આ ત્રિશૂળથી મસ્તક કાપી અને મારા ભાઈનું તર્પણ કરીશ. અને દેવો અને ધર્મમાં બ્રાહ્મણમાં આ વિષ્ણુનો નિવાસ છે. માટે આજથી એ ધર્મ અને ધર્મમય પુરુષોને હે રાક્ષસો તમે ત્રાસ આપવા માંડો. હિરણ્યકશિપુની આજ્ઞા થતા ભક્તો અસુરો ચારે બાજુ ફરી વળ્યા. ભક્તોના ગામે ગામ સળગાવે, યજ્ઞ ક્યાંય કરવા ન દે અને બ્રાહ્મણો સાધુઓ બધાને માર મારવા માંડ્યા. હાથમાં ત્રિશૂળ લઈ અને આ હિરણ્યકશિપુ પણ ફરે અને બધા ભક્તોને સજ્જનોને દુખી દુખી કરી મૂક્યા છે. આ બાજુ હિરણ્યકશિપુ એની માને એનો ભાઈ મર્યો એટલે શોક છે, એટલે ભાઈ અને ભાઈની મમ્મી અને ભાઈની પત્ની ઋષાભાનુબેને ઉપદેશ આપે છે કે હે માતા સાંભળો, આ જીવનો સંયોગ છે ને મનુષ્યનો, એ તો પરબના પાણી પીનારા ભેગા થાય અને છૂટા થઈ જાય એના જેવું છે. સૌના કાર્ય પૂરા થતા પોતાના રસ્તે ચાલી નીકળે છે. હે માતા, હિરણાક્ષ ભાઈ તો વીર ગતિને પામ્યો છે, વિષ્ણુના દાંત ખાટા કરીને, માટે એની પાછળ રડાય નહીં. વળી એમાં જે કોઈ જન્મા છે એના માટે મોત માથે નક્કી છે. માટે આવા વીર પુરુષનો શોક કરવો એ ભાભી સર્વથા અયોગ્ય છે. વિચાર કરો કેવું આત્માનું જ્ઞાન એના મામીને પપ્પાને, મમ્મીને ભાભીને આપે છે, છતાંય રાક્ષસ કહેવાનો શું કામ?
કેવળ પોપટિયું જ્ઞાન હતું હો. માને ને ભાભીને જ્ઞાન આપે છે ને પોતે તો વેરની આગમાં બળે છે અને ભગવાનને મારવાનો તો સંકલ્પ કરીને બેઠો છે. જુઓ, ઉશીનર રાજાનું એક આખ્યાન કીધું કે રાજા મરી ગયો ત્યારે એની રાણીઓ બધી શબને ખોડામાં લઈને હે માં રડે છે, પણ અગ્નિ સંસ્કાર કરવા દેતી નથી. ત્યારે યમરાજા બાળકનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. રાણીઓને કહે છે, અરે રે આશ્ચર્ય છે કે તમે આ કોના માટે રડો છો? જેના માટે તમે રડો છો એનો આત્મા તો ચાલ્યો ગયો અને કદાચ દેહ માટે રડતા હોય તમારા તો એ તો તમારા ખોળામાં છે, માટે તમારું રડવું ખોટું છે. એના કરતાં તો હું બાળક નહીં સારો. આમ જુઓ, મારે માતા પિતા કોઈ નથી તો પણ જેને મને જન્મ આપ્યો છે એ મને જીવાડે છે. હિંસક પ્રાણીઓ મને ખાઈ જતા નથી. ગર્ભમાં જે પ્રભુએ રક્ષા કરી આજે મારી રક્ષા કરે છે. તમે તો મોટી રાણી કહેવાઓ છો, તોય જે મરેલો રાજાનો જીવ જ્યાંથી પાછો નથી આવવાનો એનો વ્યર્થ શોક કરો છો. આવી રીતે રાણીઓને ઉપદેશ આપ્યો. ત્યારે રાણીઓએ એનું શરીર હતું એ અગ્નિ સંસ્કાર કરવા માટે આપ્યું. એમ હે માતા, આ શરીર છે એ વહેલું મોડું પડવાનું છે, તો ભાઈ વીરગતિને પામ્યો એનો હવે શોક તમે છોડી દો. આવી રીતે ઉપદેશ આપી અને માતા અને ભાભીને શોક મુક્ત કર્યા. જેવું ગૌતમ બુદ્ધની શિષ્યા હતી કિશા ગૌતમી, એનો દીકરો મરી ગયો ને ત્યારે ભીના કપડાં પહેરીને એવી રડ્યા કરે, છાની જ ન રહેવો. ગૌતમ બુદ્ધને કહે છે કે મારો દીકરો લાવી આપો. બુદ્ધ ભગવાન કે સાંભળ, જેના ઘરે કોઈ મર્યું ન હોય ને ત્યાંથી ભિક્ષા લઈ આવ્યો તો તારા દીકરાને સાજો કરું. આખી નગરીમાં ફરી પણ બધા એની ઘરે ભિક્ષા લે ત્યારે પૂછે કે તમારા ઘરમાં કોઈ મર્યું છે? તો કે હા. તો ભિક્ષા નહીં જોઈએ. 50,000ની વસ્તી હતી હો. રાતે પાછી આવી કે છે ભિક્ષા લાવી ત્યારે કે ના. કેમ? તો કે બધાની ઘરે કોક તો મર્યું જ છે. ભગવાન બુદ્ધ કે ગાંડી, જે જન્મ્યા છે એ વહેલા મોડા મરવાના છે, માટે એનો શોક ત્યજી દે. ત્યારે કિશા ગૌતમીએ શોકનો ત્યાગ કરી દીધો. બીજી એની શિષ્યા હતી વિશાખા, એનો પુત્ર મૃગાર મરી ગયો એટલે એ ભીના કપડાં પહેરીને બેઠીને માંડી રડવા હો. ભગવાન બુદ્ધ કહે છે કે સાંભળ, આ એક દીકરો ભલે મરી ગયો પણ હું તને આ શ્રાવસ્તી નગરીમાં જેટલી વસ્તી છે એટલા દીકરા આપું તો હું રાજી થઈ જાઉં. ભગવાન બુદ્ધ કે સાંભળ, 50,000ની આની વસ્તી છે, રોજ એક માણસ મરે છે. તારે 50,000 દીકરા હોય તો કોઈ દી તારું સૂતક જાય નહીં, ભીના કપડે જ બેસવું પડે. ત્યારે એને જ્ઞાન થયું અને રડવાનું બંધ કરીને ભક્તિ કરવા લાગી જવું. કુંડળના રાઈબાઈ ભગવાનના ખરા ભક્તો, ભગવાનને નિરાવણ દ્રષ્ટિ દેખતા સમાધિ થતી, ભગવાનનું સમાધિમાં સુખ લેતા. જો એનો હાથીઓ નામનો દીકરો મરાણો ને ભગવાનને દર્શન દઈને કીધું કે તારો દીકરો મરાણો ઘોડી લઈને આવે છે. ત્યારે શું કર્યું ખબર છે? હાથમાં કંખુ ચોખાની થાળી લઈને પંખાળી ઘોડીને વધાવી કે ધન્ય છે મારા દીકરાને તું અક્ષરધામમાં મૂકીને આવી. ગામ આખામાં સાકર વેચી. લોકો કહે છે સેના? ત્યારે કે મારો દીકરો ભગવાનના ધામમાં ગયો ને એના આનંદની આ સાકર છે. જુઓ આ સત્સંગી બાઈઓની કેવી સમજણ. દીકરો મરી જાય, ધામમાં જાય તો રડતી નહીં હો. ધમડકાના કરણીબા ભક્તો ભગવાનને દર્શન દઈને કીધું તારા દીકરાને હું લઈ જઈશ. ભગવાનને કે લઈ જાઓ. એક પછી એક 4 દીકરાને મહારાજ ધામમાં તેડી ગયા, હસતા મોઢે વિદાય આપી દીધી હો. છેલ્લે ભગવાન આવ્યા કે હવે તારા ધણીને પણ હું લઈ જઈશ. ત્યારે કહે છે ભલે મહારાજ, સુખપૂર્વક લઈ જાઓ. ભગવાન કહે છે પણ તું વિધવા થઈ જઈશ, કોઈ આધાર નહીં રહે. ત્યારે કે મહારાજ, અમારા ગરાસિયાનું કાંઈ ભરોસો નહીં. જો હું પહેલી મરી જાઉં ને પાછળ વળી આને કુસંગ લાગે, અફીણને દારૂ પીતા થઈ જાય તો એનું કલ્યાણ બગડી જાય, માટે મારા દેખતા જ એને ધામમાં લઈ જાઓ. લ્યો 4 દીકરાઓ અને પોતાના પતિને હસ્તે મોઢે ભગવાનને સોંપી દીધા, ધામમાં તેડી ગયા. પછી ભગવાનને દર્શન દઈને કીધું કે તને તેડી જઈશ. ત્યારે પોતાનો ગ્રાસ ભગવાન કે તું ભુજ મંદિરમાં લખી દે. વિલ કરી દીધું કે મારું જે કાંઈ ગામ ગ્રાસ ખેતીવાડી જમીન બધું ભગવાન સ્વામિનારાયણના મંદિર ભુજ મંદિરને મળે. લેખ કરીને ધામમાં ગયા. જુઓ
આવી રીતે પોતાનો આખો વંશ છે એ ભગવાનના ધામમાં ગયો, પણ રડ્યા નહીં. આવા આ સત્સંગી બહેનોના ભક્તો જ્ઞાન હતા. નારદજી કહે છે, હે રાજન, હિરણ્યકશિપુ રાજા મંદરાચળની ગુફામાં જઈને ઉર્ધ્વ બાહુ વડે અંગૂઠા પૃથ્વી ઉપર રાખીને આકરી તપ કરવા જ ગયો. એ વખતે ઇન્દ્રને થયું કે આ તપ કરશે તો મારું ઇન્દ્રાસન લેશે. બૃહસ્પતિને પોપટ બનાવીને મોકલ્યા અને જે ઝાડ નીચે તપ કરતો હતો ત્યાં પોપટ રામ રામ બોલવા માંડ્યો. થયું કે અપશુકન થયું. જો આ રાક્ષસ ભગવાનનું નામ સાંભળે ત્યારે એને એમ થાય કે અપશુકન થયું. તપ છોડીને આવતો રહ્યો ઘરે. ક્યાધું કહે છે કે તમે તો કહેતા હતા કે વર્ષો પછી આવીશ ને કેમ આવ્યા? તો કે સાંભળ, પોપટ આવી અને દુશ્મનનું નામ બોલતો તો અપશુકન થયું એટલે પાછો આવતો રહ્યો. શું બોલતો હતો? કે રામ રામ. અરે હોય કઈ પોપટ રામ રામ બોલે તા? કે હા, પોપટ રામ રામ બોલતો હતો. ક્યાધુને થયું કે આ પાપી કોઈ દી ભગવાનનું નામ લે એવો નથી, લાય એને નામ લેવડાવું. ઘડીક થઈને પૂછે હો. એમ કરતા કરતા રાત પડી ગઈ. જમાડ્યો. રાતે સહશયન કરતી વખતે, પતિના સંગ કરતી વખતે વળી એને પાછું પૂછ્યું કે પતિદેવ તમે કેમ પાછા આવ્યા? ત્યારે કે પોપટ દુશ્મનનું નામ બોલતો. શું નામ? રામ. અરે હોય કઈ પોપટ બોલે? હા દેવી બોલતો હતો. શું બોલતો હતો? કે રામ રામ. એમ ભગવાનનું નામ લેવડાવતા લેવડાવતા પતિનો સંગ કર્યો ને એમાંથી ગર્ભ રહ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ્ય, પતિતને પાવન કરવા એ છે નિધિ અમૂલ્ય. હિરણ્યકશિપુએ શ્રવણે સાંભળ્યો નારાયણ નામનો નાદ, તપતજી ત્રિયા ભજી તેના થયા ભક્ત પ્રહલાદ. હે રાજન, રાક્ષસે આવી રીતે ભગવાનનું નામ લેતા લેતા પત્નીનો સંગ કર્યો તો એના ગર્ભમાં જે જીવ પધાર્યો એ ભગવાનનો ભક્ત થયો. પછી તો હિરણ્યકશિપુ પાછો બીજે દિવસે તપમાં ગયો અને આકરી તપશ્ચર્યા આદરી. હે રાજન, હું તને શું કહું, એના માંસના લોચા કીડી મકોડા ખાઈ ગયા અને ઠૂંઠા ઝાડની પેશે જાણે આમ જળ થઈ ગયો હોય ને શરીરમાંથી વાંસના છોડ ઉગી નીકળ્યા. દેવતાઓના 100 વર્ષ આકરી તપશ્ચર્યા કરી ત્યારે બ્રહ્મા પ્રસન્ન થયા. જંગલમાં આવીને શોધ્યો ત્યારે માન મળ્યો અને આશીર્વાદ આપીને કહે છે કે જાગ જાગ, તારા તપથી હું પ્રસન્ન થયો છું. હાથ ફેરવીને હતો એવો કરી દીધો, વજ્ર જેવું શરીર હો. કહે છે પ્રસન્ન થયા હોય તો સાંભળો, હું માગું એ વરદાન મને આપો. ત્યારે કહે છે માગ, તારે જે જોઈએ તે આપું. ત્યારે કહે છે સાંભળો, મને અમર બનાવી દો. બ્રહ્મા કે હું જ મરી જવાનો, તને અમર ક્યાંથી બનાવું? બીજું માગ. તો કે છે કાગળીઓને પેન હાથમાં રાખો, માંડો લખવા. સાંભળો, દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, હથિયારથી નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, સૂકું કે ભીનું નહીં, ભૂમિ કે આકાશમાં નહીં, મનુષ્ય, પશુ, દેવ કે દૈત્ય, પ્રાણ વિનાના કે પ્રાણ વગરના, મોટા સર્પથી ન મરો, યુદ્ધમાં એકાપણું આપો અને છેલ્લે એ આપો કે મંત્ર જંત્ર તંત્રથી મારું મોત ન થાય. અરે તમારા સર્જેલા કોઈ સર્જનથી હું મરું નહીં. આવું લખાવીને એમાં સહી કરાવી બ્રહ્માજીની ચિઠ્ઠી લઈને આવ્યો. દેખાડે કે જો મારું મોત નથી, કોઈ લડવા તૈયાર ન થાય. સ્વર્ગમાં ગયો, દેવતાઓ ભાગી ગયા, ભગવાનના ધામમાં ગયો, વૈકુંઠ છોડીને વિષ્ણુ ભગવાન સંતાઈ ગયા. કોઈ હવે લડવા તૈયાર નથી. આ બાજુ ઇન્દ્ર જ્યારે તપ કરતો હતો ત્યારે ક્યાધુને લઈને ભાગ્યો. પણ નારદજી એને ક્યાધુ એની પાસેથી લઈ અને ગર્ભમાં બાળક હતો ત્યારે ઉપદેશ આપ્યો અને ક્યાધુને પાછી હિરણ્યકશિપુને સોંપી. સમય જતા એ દીકરાનો જન્મ થયો, એનું નામ પડ્યું પ્રહલાદ. પણ નારદજીનો સંગ કરેલો એટલે નાનપણથી ભગવાનના સંસ્કાર એને ઉદય થયા હો. 5 વર્ષનો થયો ને ભણવા મોકલ્યો.
પહેલે દિવસે ભણીને આવ્યો, સંડામર્ક લઈને આવ્યા. કહે છે બેટા શું ભણ્યો? ત્યારે કહે છે પિતાજી સંસાર અંધારિયો કૂવો છે, માટે એમાંથી ઉગરવું હોય તો ભગવાનનો આશ્રય કરો. ખીજાણો કહે છે આ શું બોલેસ તું? ત્યારે કહે છે હા પિતાજી. ગુરુઓને કહે છે ગુરુઓ તમે આને શું શીખવાડ્યું? ત્યારે કહે છે અસુરરાજ અમે આને આ ભણાવ્યું નથી. કોણે ભણાવ્યું? ખબર નથી. કોક એને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ મળી ગયો લાગે. લઈ જાઓ બરોબર અસુરી વિદ્યા પાકી શીખવાડો. બીજે દી ફરી પાછા લઈ ગયા અને અસુરી વિદ્યા ભણાવી. વળી સાંજે ઘરે આવ્યો ને કહે છે બેટા સારામાં સારું ભણ્યા હોય કે? ત્યારે કહે છે શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાજી ભગવાન વિષ્ણુની નવધા ભક્તિ કરવી એ જ આ મનુષ્ય જન્મ મળ્યો છે એનું સાર્થકપણું છે. તમારો મોક્ષ થઈ જાય છે માટે ભગવાનની ભક્તિ કરી લો. અને ખીજાણો બ્રહ્મબંધો કિમાં એ અસુર ગુરુઓ આ શું તમે આને ભણાવો છો? કહે છે અમે આ નથી ભણાવ્યું. બેટા સાચું બોલ કોણે ભણાવ્યું? ત્યારે કે પિતાજી કોણ ભણાવે? આ ગુરુ જ મને તો ભણાવે ને. પ્રહલાદે વિચાર કર્યું ગુરુ જ મરી જાય તો નવા અસુર બાળકોને કોઈ અસુરી વિદ્યા ન ભણાવે. અસુરે તો હાથમાં તલવાર લઈને મારવા દોડ્યો. કહે છે રાક્ષસ રાજ અમે નથી ભણાવ્યું. નહીં ગુરુ તમે જ ભણાવ્યું છે. વળી દોડ્યો મારવા. કહે છે સાંભળો આ એની બુદ્ધિ છે ને એ કોક નૈસર્ગિક બુદ્ધિ છે. મેં કે તે ભણાવેલું આવું હોય નહીં. કહે છે બેટા કોણે ભણાવ્યું? ત્યારે કે નારદજીએ મને આ ઉપદેશ આપ્યો છે. તમારા જેવા રાક્ષસો ક્યાંથી મને ભગવાનનું નામ શીખવાડે? આ તો મહાપુરુષોના ચરણ રજથી આવી ભક્તિ આવે. અને ખીજાણો નાખી દીધો જમીન ઉપર. જાઓ સેવકો આને મારી નાખો. અનાજમાં ઝેર દઈને મારવાની કોશિશ કરી. ઝેરી સર્પો ખરડાવ્યા. પર્વત ઉપરથી નાખ્યો. મેલી વિદ્યાના પ્રયોગો કર્યા. હાથીના પગ નીચે કચડ્યા. ખાડામાં દાટી દીધો. અરે છેલ્લે ભૂખ્યો તરસ્યો રાખ્યો. પાણીમાં ડૂબાડ્યો તોય જીવતો નીકળો. હોલિકા કહે છે ભાઈ મને વરદાન છે, કહેતો હોય તો હું અગ્નિમાં લઈને બેહી જઉં. હોળિકા લઈને બેઠીને અગ્નિનું વરદાન અને હોળિકા બેય બળી ગયા અને પ્રહલાદ જીવતો નીકળો. મારવાની કોશિશ કરીને થાક્યો. પ્રહલાદ મળ્યો નહીં. ત્યાં મર્યો નહીં. વળી હિરણ્યકશિપુ પાસે સંડામર્ક આવ્યા કે સાંભળો નાગપાસથી બાંધી દો. ગુરુ આવશે તારે શીખવાડશે કે અમને સોંપો. ખૂબ કાળજી રાખશું. વળી લઈ ગયા અને આસુરી વિદ્યા ભણાવવા માંડ્યા. પ્રહલાદને થયું હું એકલો ભક્તિ કરું એના કરતા બધાને કરાવું. ગુરુ પાઠ આપીને રસોઈ કરવા જાય ત્યારે છોકરાઓને બેહાડીને કહે છે ભાઈઓ ભગવાન નારાયણની ભક્તિ કરો તો ભગવાન આપણી રક્ષા કરે. કહે છે ખરેખર પ્રહલાદ તો કે જુઓ ને મારા બાપ મને કેટલું મારવાની કોશિશ કરે. મરું છું એ નારાયણ નામનો પ્રતાપ છે. માટે તમે હું તો કહું છું કે નારાયણનું નામ લેવા માંડો. કે જે આપણે રાક્ષસોને લેવાય? અરે બધાને ભગવાનનું નામ લેવાય. શૂદ્રથી માંડીને બ્રાહ્મણ, રાક્ષસથી માંડીને ઋષિ સુધી બધાને અધિકાર છે. અને ભગવાનની ધૂન ચાલુ કરી છે. તો આવી રીતે પ્રહલાદજી મિત્ર મંડળને સાથે રાખી અને ભગવાનની ધૂન કરાવે છે. અને હિરણ્યકશિપુ મારવા આવે છે અને ભગવાન ઋષિ પ્રગટ થઈ અને હિરણ્યકશિપુનો વધ કરે છે. એ દૃષ્ટા એ કથા આપણે અહીંયા નાટિકા રૂપે પ્રત્યક્ષ નિહાળીશું. અરે મિત્રો આપણે આ મનુષ્ય જન્મ મળ્યો તો તેનું સાર્થકપણું શું છે કે આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. આ લોકમાં આ ભગવાનના નામ સિવાય બીજું કોઈ મોટું સાધન નથી. અને ભગવાનની ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. તો ચાલો આપણે સૌ ભગવાનનું નામ લઈએ. હા ચાલો ચાલો ભગવાનનું નામ લઈએ. નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. બોલો નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. હે નારાયણ નારાયણ હરે હરે. નારાયણ
બોલો નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. હે નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. બોલો નારાયણ નારાયણ હરે હરે. બંધ કરો, બંધ કરો, આ નારાયણનું નામ બંધ કરો. નારાયણ તો મારો વેરી છે. મારા રાજ્યમાં મારા સિવાય બીજા કોઈનું નામ તમારે લેવાનું જ નથી. બંધ કરો, આ નારાયણનું નામ બંધ કરો. અરે હિરણ્યકશિપુ, તું ચાલ્યો જા અહીંથી. આ ત્રિલોકીમાં તો એક ભગવાન નારાયણ જ છે અને અમે એ ભગવાન નારાયણનું જ નામ લઈશું. તું ચાલ્યો જા અહીંથી. બંધ કર પ્રહલાદ, તું આ નારાયણનું નામ બંધ કરી દે. અત્યારે તો હું જાઉં છું, પણ તમને બધાને ચેતવણી આપી દઉં છું કે હવે જો તમે નારાયણનું નામ લીધું છે તો તમારો સૌનો વધ કરી નાખીશ. બંધ કરો, નારાયણનું નામ બંધ કરો. ચાલ્યો જા, ચાલ્યો જા અહીંથી. હે મિત્રો, આ ભગવાનનું નામ લેતા તો અનેક વિઘ્નો આડા આવે, પણ આપણે એ ભગવાનનું નામ લેવાનું બંધ ન કરવું જોઈએ. કારણ કે એ ભગવાન જ આપણી રક્ષા કરનારા છે, બીજું કોઈ આપણી રક્ષા નહીં કરે. તો ચાલો આપણે ફરી ભગવાનનું નામ લઈએ. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હે હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે હરે. 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 હે હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હે હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બંધ કરો, નારાયણનું નામ બંધ કરો. પ્રહલાદ, મેં તને હમણાં જ ચેતવણી આપી હતી કે આ નારાયણનું નામ તું બંધ કરી દે. મને લાગે છે કે તમને તમારો જીવ કોઈને વાલો નથી. બંધ કરી દે, આ નારાયણનું નામ બંધ કરી દે તું. અરે તું ફરીથી આવ્યો, ચાલ્યો જા અહીંથી. અમે તમારી ધમકીને સાંભળવાના નથી. તમે જે કહેવું હોય તે કહો, પણ અમે તો નારાયણનું નામ જ લઈશું અને એ નારાયણ જ અમારી રક્ષા કરશે. બીજું કોઈ અમને મારી શકવા સમર્થ નથી. અરે નારાયણ ભગવાન નથી, ભગવાન તો હું એક જ છું, હિરણ્યકશ્યપુ. બંધ કરી દે તું આ નારાયણનું નામ. અરે સાંભળ, તને એવું માન છે કે હું ભગવાન છું, તો આ ત્રિલોકમાં નારાયણ સિવાય કોઈ બીજો ભગવાન નથી. માત્ર એક ને એક નારાયણ જ છે. પ્રહલાદ, તને છેલ્લી વાર ચેતવણી આપી દઉં છું કે હવે તું આ નારાયણનું નામ બંધ કરી દે. અને તમને બધાને પણ કહું છું, ભગવાન તો હું એક જ છું. હવે જો તમે નારાયણનું નામ લેશો તો તમારો બધાનો વધ કરી નાખીશ. અને પ્રહલાદ, સૌથી પહેલા હું તારો વધ કરીશ. ચાલ્યો જા અહીંથી, તારી કોઈ ધમકીની અસર નહીં થાય. ચાલ્યો જા. હે મિત્રો, જોયું, આપણે આનાથી કોઈ ડરવાની જરૂર નથી. આપણે તો એક ભગવાનનું નામ રટણ કરવાનું છે અને એ ભગવાન જ આપણી રક્ષા કરનારા છે. તો ચાલો આપણે એ ભગવાનનું નામ લઈએ. નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. બોલો નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. બોલો નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. બોલો નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. બોલો નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. હે નારાયણ નારાયણ હરે હરે.
બોલો નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે હરે. બંધ કરો, નારાયણનું નામ બંધ કરો. પ્રહલાદ, મેં તને કીધું તું કે નારાયણ તો મારો વેરી છે. હવે હું તારો ચોક્કસ વધ કરીશ. તને મેં છેલ્લી ચેતવણી આપી હતી. તને ખબર છે, બોલાવ તારા ભગવાનને. મને બ્રહ્માજીનું વરદાન છે. હું અજાર અમર છું. ન મને હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. હું આ ઘરની અંદર ન મરું, બહાર ન મરું. મને પશુ ન મારી શકે, માનવ ન મારી શકે. મને માનવ ન મારી શકે, દાનવ ન મારી શકે. બોલાવ તારા ભગવાનને, બોલાવ તારા વિષ્ણુને. હવે તો હું તારો ચોક્કસ વધ કરીશ. હે હિરણ્યકશિપુ, મારો ભગવાન તો આ સર્વે વસ્તુને વિશે રહેલો છે. તું એને ક્યાંય જોઈ શકતો નથી, પણ હું એને સર્વ વસ્તુમાં દેખું છું. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગત. હે હિરણ્યકશિપુ, મારો ભગવાન તો આ સર્વ વસ્તુને વિશે રહેલો છે. હિરણ્યકશ્યપુ, હું ભગવાન છું. ભગવાન તો હું એક જ છું. બોલાવ તારા ભગવાનને. હવે હું તારો ચોક્કસ વધ કરીશ. ભાગી જા અહીંથી. હું અજાર અમર છું. મને કોઈ મારી શકે તેમ નથી. ભાગી જા અહીંથી. અરે પાપી, જો તે મારા ભક્ત પ્રહલાદને હેરાન કર્યો છે તો હું તારો વધ કરી નાખીશ. તું મારું કાંઈ બગાડી શકે તેમ નથી. મને બ્રહ્માજીનું વરદાન છે. અરે પાપી, તને તારા વરદાનનો અહંકાર છે તો લે સાંભળ આ તારું વરદાન. બોલ, અત્યારે દિવસ છે કે રાત છે? અરે આ તો દિવસ પણ નથી અને રાત પણ નથી. બોલ, હું અંદર છું કે બહાર છું? અરે આ તો અંદર પણ નથી અને બહાર પણ નથી. બોલ, આ સૂકું છે કે લીલું છે? અરે આ તો સૂકું પણ નથી અને લીલું પણ નથી. બોલ, આ શસ્ત્ર છે કે અસ્ત્ર છે? અરે આ તો શસ્ત્ર પણ નથી અને અસ્ત્ર પણ નથી. બોલ, હું પશુ છું કે માનવ છું? અરે આ તો માનવ પણ નથી અને પશુ પણ નથી. તો હું તારો વધ કરી નાખીશ. છતાં ખૂબ તકલીફની વચ્ચે અખંડ નારાયણનું ભજન અને ભક્તિ કરતો હોય છે. અને નારાયણ અંત સમયે, જ્યારે એનો અંત સમય જેવું આવી ગયું હોય છે કે હિરણ્યકશ્યપ એને ખુલ્લી તલવાર લઈને મારવા જાય છે, ત્યાં નૃષિ સ્વરૂપે પ્રગટ થાય છે અને એનો વધ કરે છે. હવે આગળના દ્રશ્યમાં નિહાળીએ કે પ્રહલાદ એના મિત્રો સાથે ફરી ધૂન ભજન કરે છે અને નારાયણ ભગવાન સાથેના આગળના સંવાદો નિહાળીએ ટૂંક સમયમાં. હે મિત્રો, આપણે જોયું કે આ ભગવાને જ આપણી રક્ષા કરી છે. બીજું આ બ્રહ્માંડમાં કોઈ આપણી રક્ષા કરવા સમર્થ નથી. અને એક નારાયણનું નામ જ આપણું સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ.
એક નારાયણના નામથી જ આપણો ઉદ્ધાર થાય છે અને એ જ ભક્તિનું સાધન છે. તો હે મિત્રો, ચાલો આપણે નારાયણનું નામ લઈએ. નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, હે નારાયણ નારાયણ હરે હરે.